હોય ચપ્પલ વહાં ઉતારો પ્લીઝ. તમે સ્ટાર્ટ કરો. શું એક્ઝેક્ટલી તમારી સાથે બન્યું હતું? ઇન્ફ્લુએન્સર ફોટોગ્રાફર જે બી છે, તમે કશે પણ શૂટ કરો, પણ પ્લીઝ ખંડેરોમાં કે અનનોન જગ્યા પર ટ્રાય કરજો કે આપણે ઓછા એ જગ્યા પર શૂટ કરીએ. અત્યારે તમે નહીં જાઓ. જો તમે અત્યારે ગયા ને તો તમે પાછા નહીં આવશો. મેં કારની આગળ છે, મતલબ નજર જતા નજર ગઈ તો ત્યાં કોઈ ઊભેલું હતું, મને પગ દેખાણા. સ્ટુડિયો પર મળ્યા, કમ્પ્યુટર ચાલુ કર્યું, એક બી શોટ નથી, નોટ અ સિંગલ શોટ. 2 વાર એ શૂટ કરવાની ટ્રાય કરી, નથી થયું અત્યાર સુધી. અને પછી એ દિવસના આજનો દિવસ અમે એ વિડીયો કે શૂટ બનાવવાની અમે ક્યારે બી પાછી ટ્રાય નથી કરી. અચાનક વસ્તુ એ બની કે ગાડીની નીચેથી ખર આવો અવાજ લાવ્યો. મને લાગ્યું કે નીચે કંઈક અડે છે કારમાં, મતલબ રોડની સાથે કારનો કંઈક કોઈ પાર્ટ્સ ટચ થાય છે. ખરેખર આ વાત મારે ન કહેવી જોઈએ, પણ હું શેર કરવા જઈ રહ્યો છું આજે આ વાત. તો અમે નીકળ્યા. જેવા નીચે ગયા ને તો હોટલ બહારથી લોક છે. હોટલનો મેઇન ડોર આવે ને એ જ લોક છે. યુટ્યુબ ખોલીને મેં સ્ટાર્ટ કર્યું, આમી જે તો માર. મેં કીધું આ લોકોને ડરાવવાની હું ટ્રાય કરું થોડી. જેવું મેં સોંગ સ્ટાર્ટ કર્યું ને, હવે લાઇટ ગઈ ને, ટાઈમિંગ જુઓ તમે, ટાઈમિંગ. મેં સોંગ વગાડ્યું આમી જે તો માર, એના 5 થી 6 સેકન્ડ રહીને જ લાઇટ ગઈ. જેવા ભાનગઢ પાસે પહોંચીએ ને આપણે, એટલે કે મેં ગામડાના લોકો હોય તો એને ખબર છે કે અહીંયા ટુરિસ્ટ બધા વિઝિટ માટે આવતા હોય, તો એ લોકો એનું ઘરઘરાવ ટોલ નાકું બનાવેલું. જેવા તમે ભાનગઢનો મેઇન ડોર છે ને ત્યાં તમે એન્ટર થાવ ને એટલે તમારી જમણી બાજુ તમને હનુમાનજીનું મંદિર જોવા મળે. તાંત્રિક એવું કીધું કે રાત્રે અહીંયા તમે રોકાશો તો તમે ફીલ કરશો કે રાત્રે અહીંયા લાઇટ થવા લાગે છે. રાત્રે આખો મહેલ અંજવાળાથી થઈ જાય છે, અંજવાળું આવી જાય છે. અને રાત્રે રાજા, સેનાપતિ, એના બધા જે મતલબ હોય, જે સેનાપતિના ટીમ મેમ્બર્સ વગેરે, એ બધા લોકો મળીને મીટિંગ કરે છે રાતના. મારી નજર જાય છે ઉપર પહાડ ઉપર, ને મને કંઈ છે નહીં તો બી મને ઊંધું દેખાવા મળ્યું બધું. મને બહુ ગભરામણ થવા મળી ટાઈમ પર. હું બી ફટાફટ ગાડીમાં બેસો, ફટાફટ ગાડી સ્ટાર્ટ કરીને ફટાફટ ભગાવી મેં ત્યાંથી. જિન્નાત હોય, પિશાચ હોય. હવે જિન્નાત અને પિશાચનું તમને થોડુંક ડિસ્ક્રિપ્શન આપું ને તો, પિશાચની હોય ને, પિશાચની, એ પિશાચનીને આપણે ધારણ કરવી હોય ને તો એની ઘણી બધી પ્રક્રિયાઓ છે ને, બહુ ખરાબ પ્રક્રિયાઓ છે. પણ ઇલ્યુમિનાટીનું તમારે પાર્ટ બનવું હોય ને તો એ માટેના ફોર્મ બી અવેલેબલ છે. એમાં એવું બી છે ને કંઈક કે તમારે ઇફ તમને કંઈ જોઈતું તો બદલામાં તમારે બી કંઈ આપવું પડે. જો આજનો તમારો હોસ્ટ ઋત્વિક નાગલા, અને આજે આપણે કંઈક એવી વાતચીતો કરવાના છીએ જે લોકો નોર્મલી લાઈફમાં કરતા નથી. થોડીક હોરર બેઝ ઉપર જશું. અને આજના આપણા ગેસ્ટ છે નૈત્રી બારોટ, જે એમના થોડાક હોરર ઇન્સિડન્ટ શેર કરશે. હું પણ થોડું ઘણું શેર કરીશ. થોડીક વાતચીતો હોરર પર લઈ જશું, મજા આવશે, જોડ્યા રહો. હાય નૈત્રી, હાઉ આર યુ? ઓલ ગુડ? યસ, આઈ એમ ફાઇન. ઓકે. સો કોલ પર તમે મને જે વાત કરેલી કે તમારી સાથે કંઈક ઇન્સિડન્ટ આવું બન્યું છે, તો કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે એ વસ્તુ પર આવે. અને બીજી એક વસ્તુ, આપણે જ્યારે કોલ પર વાત થઈ ને ત્યારે મેં મારી આજે યુએસ પોડકાસ્ટની ટીમ છે એની સાથે કોર્ડિનેટ કરીને બધી વાતચીત કરી કે મારી એક ફ્રેન્ડ છે અને એની સાથે આવું થયેલું છે, તો હું ચાહું છું કે આપણે આના ઉપર પોડકાસ્ટ કરીએ. બટ આ લોકોનું એવું કહેવું હતું કે નહીં, આવું કંઈક કરશો તો થોડુંક ફેક લાગશે અને વ્યુઅર્સ જજ કરશે બીજી રીતે આપણને. મેં કીધું નહીં યાર, આવા ઇન્સિડન્ટ થાય તો આપણે શેર કરવા જોઈએ યાર. અને થોડુંક અલગ વસ્તુ કદાચ આપણા વ્યુઅર્સને જાણવા મળશે. તો પ્લીઝ તમે સ્ટાર્ટ કરો. શું એક્ઝેક્ટલી તમારી સાથે બન્યું હતું? ઓકે, સો ઇન્ફ્લુએન્સર ફોટોગ્રાફર જે બી છે, તમે કશે પણ શૂટ કરો, પણ પ્લીઝ ખંડેરોમાં કે અનનોન જગ્યા પર ટ્રાય કરજો કે આપણે ઓછા એ જગ્યા પર શૂટ કરીએ. સો સ્ટાર્ટ એવી રીતે કરું કે આજથી 2 વર્ષ પહેલાં જ્યારે નવું બધું સ્ટાર્ટ થયેલું હતું મારી લાઈફમાં, કે નવી જગ્યા પર ફોટોગ્રાફી કરવી છે, ફોટોગ્રાફર્સ નવા છે, મોડલિંગનો કોઈ જ એક્સપિરિયન્સ નથી. એ ટાઈમ પર અમે જતા હતા રસ્તા પર અને જોઈએ કે કોઈક સારી પ્લેસ મળી જાય. આઉટફિટ ટ્રેડિશનલ હતું અને સંજય લીલા ભંસાલી ટાઈપ ગ્રાન્ડ શૂટ કરવાની ઈચ્છા હતી એક અમને. તો અમે રસ્તા પર જતા હતા, ત્યાં એક ખંડેર જગ્યા હતી, ત્યાં ઊભા રહ્યા, અમે શાંતિથી શૂટ કર્યું. એક મિનિટ. કોલ પર રસ્તા પર જતા ત્યાંથી સ્ટાર્ટ નહીં કરું, તમે કંઈક બીજેથી સ્ટાર્ટ કરો, ત્યાંથી તમે સ્ટાર્ટ કરો. ઓકે, સો બેઝિકલી જે ટ્રેડિશનલ કપડાં હતા મારા, એની સાથે એવું થોડું એસ્થેટિક આ જગ્યા અમને જોઈતી હતી. ઓકે, રાઈટ. સો અમે વિચારેલું હતું કે માઇન્ડમાં છે ભાઈ આવી જગ્યા. અમે જોઈ, અમે ત્યાં પહોંચ્યા. નીચે પ્રોપરલી શૂટ થઈ ગયું, કપડાં બી વ્યવસ્થિત હતા, લોકેશન બી બરાબર હતી, આસપાસ લોકો બી નહીં હતા એટલા, તો શાંતિથી શૂટ થઈ ગયું. ઓકે. મને
શૂટમાં વધારે મજા કરવી હતી, વધારે એક્સપિરિયન્સ કરવો તો વધારે સારા ફોટા જોઈતા હતા, એ લાલચથી હું ઉપરના ફ્લોર પર ગઈ. ઉપરના ફ્લોર પર તૂટેલું હતું થોડું, ખંડેર ટાઈપનું. ઓકે. ત્યાં અમે ફોટોગ્રાફરે કંઈક અવાજ સાંભળો, એમને એવું લાગ્યું કોઈ નાની છોકરી રડે છે, પણ ખંડેરોમાં ઉંદર, બિલાડી અને છોકરીને બિલાડી આઈ થિંક રડતી હોય તો એનો અવાજ થોડો સેમ સેમ આવે. તો અમે ત્યાં ઉપર ગયા, ફોટોગ્રાફરને રિયલાઇઝ થયું, બટ મારે હું બહુ ઉત્સાહમાં હતી એ વખતે કે મને બસ સારા ફોટો જોઈએ છે, એની હાવ કંઈ બી કરો, આપણે ફોટોઝ લઈ લઈએ, નીકળીએ. ફોટોઝ પડી ગયા, ઘરે પહોંચી ગયા, બધું બરાબર છે. નેક્સ્ટ ડે એડિટિંગ કરવા અમે બેઠા. ફોટોઝમાં બધા જ ફોટો જે બી અમે ઉપર લીધેલા હતા, બધામાં આંખમાંથી મને અહીંયા આંસુ છે, અધરવાઇઝ મને અહીંયા આંસુ છે. એક છોકરીનો વાળ અહીંયાથી અહીંયા થાય તો અમને ખબર પડી જાય, તો આંસુ આવે તો તમને ડેફિનેટલી ખબર પડે. બટ એ ટાઈમ પર બી અમે ફોટો ક્લિક કરીને જ્યારે જોયું ત્યારે અંદર કંઈ જ નહીં હતું. ઓકે, મતલબ જ્યારે તમે ફોટો ક્લિક કર્યા ત્યારે તમે નોર્મલ હતા. એન્ડ એડિટિંગમાં બધા જમાં આંસુ છે આંખની નીચે, અને એડિટિંગ કર્યા છતાં પણ એ આંસુ નથી ગયા, એ એમના એમ જ હતા. કેમ? મતલબ જ્યારે તમે ફોટો ક્લિક કર્યા ત્યારે આંસુ નહીં હતા, અને એડિટિંગ વખતે આંસુ દેખાય છે. એન્ડ હવે ખાલી જમીન જ છે, જે હતું તે તૂટી ગયું છે પ્યોરલી. હવે ખાલી એક જમીનનો ટુકડો છે. બેઝિકલી લોકેશન હતું શું? મતલબ લોકેશનમાં એવું હતું કે કોઈની જમીન, કોઈના મકાન હતું કોઈનું, પણ એ બહુ જૂનું હતું, એટલે પેલું કહેવાય ને ખંડેર ટાઈપ તૂટી ગયેલું મકાન, અને ઈંટો દેખાય ને એ ટાઈપનું. તો એ ટાઈપનું હતું મકાન, પણ હવે ખાલી એ જમીન છે, સો નો વન કેન ગો ધેર. ઓકે. અને કોલ પર તો તમે બીજી ઘણી બધી બી ત્યાંની કંઈક વાત બી કરેલી, એ બી જરાક જણાવો ને. એવી એકચ્યુઅલી મારી સાથે બહુ બધા ઇન્સિડન્ટ થયા છે કે તમને હોરર લાગે. તમે પહેલાં તમારા ઇન્સિડન્ટ વિશે કંઈ કહો. આજે વાત નીકળી જ છે તો આજે તમે બોલો. ઓકે, સો મારી યારે બી ઇન્સિડન્ટ થયા ગાઈઝ, હું કહી શકું છું ને મારું બી કંઈક? ઓકે, તો વાત છે આ જ યરની 2024ની 30 જાન્યુઆરીની. અમે જઈ રહ્યા હતા, મતલબ અમે સુરતથી 30 જાન્યુઆરી નીકળ્યા, અમે જઈ રહ્યા હતા મથુરા. પણ મથુરા 2 તારીખે એટલે 2 ફેબ્રુઆરીએ લગ્ન હતા અમારા એક મિત્રના. તો અમે લોકો એવો પ્લાન કર્યો, મારા ફ્રેન્ડ, મેં, સાગર SGR, પ્રદીપ અને અલગાર, અમે 4 લોકોએ પ્લાન કર્યો કે આપણે બાય કાર જઈએ મથુરા, થોડુંક એન્જોય કરશું, થોડુંક ફરશું. તો આવો કંઈક પ્લાન બન્યો. તો સડનલી મને યાદ આવ્યું કે આપણે મથુરા જઈએ તો વચ્ચે રાજસ્થાન બી આવે. તો ઘણી વાર ઘણી જગ્યાએ જોયેલું છે કે ભાનગઢ વિશે આ છે, આ બ્લા 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 એવું કંઈક બહુ સાંભળેલું છે. થોડુંક કેવું એ વસ્તુ આપણે થોડુંક એટ્રેક્ટ કરે એવી વસ્તુ છે. તો અમે અહીંયાથી નીકળ્યા તો અમે એવો પ્લાન કર્યો કે આપણે એક કામ કરીએ, આપણે 2 તારીખે પહોંચવાનું છે મથુરા, તો આપણે 2 દિવસ ને 3 દિવસ અગાઉ નીકળીએ, એ રીતે પ્લાન કરીએ. તો આપણે ભાનગઢ બી વચ્ચે વિઝિટ કરતા જઈએ. તો કેવો મતલબ મસ્ત ચીલ થઈને એકદમ મસ્ત મતલબ મૂડમાં એકદમ ટ્રીપ કરવા માટે નીકળી ગયા. અને અમે લગભગ 30 તારીખે અહીંયાથી નીકળ્યા અને 31 જાન અમે પહોંચ્યા રાતના સમથિંગ 7-7:30 જેવું થયું હશે. અમે પહોંચ્યા ભાનગઢનો જે મતલબ મેઇન રોડ પડે ત્યાં અમે પહોંચી ગયા. ડિનર કર્યું. ડિનર કર્યા બાદ પ્લાન થયો કે હવે જઈએ અને વિઝિટ કરે. અને અમારે ખાસ રાત્રે જ જવું હતું, કેમ કે હોય ને અંદર પેલું કે હા કે દિખા દેંગે લોકો કો, હમ તો ડરતે નહીં હે. તો એવું કંઈક હતું. તો ગયા ત્યાં. ભાનગઢનો જેવો રસ્તો સ્ટાર્ટ થાય ને તો એની પહેલાં એક મોટા મતલબ હાઈવેથી જે અંદર રોડ પડે ને ત્યાં મોટા એક 4 રસ્તા પડે, જ્યાંથી પછી ભાનગઢ જવા માટેનો કાચો રસ્તો આવે. તો ત્યાં કેવું કે ત્યાં પોલીસવાળાને બધા લોકો હતા. અમારી પાસે મેપમાં ચાલુ હતું કે ક્યાં ભાનગઢનો રસ્તો અમને ખબર, છતાં બી અમે વિચાર્યું કે પોલીસવાળાઓને એકવાર પૂછી લઈએ કે ભાઈ ભાનગઢ જવાનો રસ્તો. તો અમે ઊભી રાખી કાર અને પૂછ્યું કે સર હમ ભાનગઢ જાને કે લીએ યહી રસ્તા હે ના? તો એણે એવું કીધું કે હા રસ્તો તો આ જ છે, પણ અત્યારે ત્યાં જઈને તમે શું કરશો? તો મેં કીધું કંઈ નહીં સર, અમારે મતલબ જોવું છે અને પાછું અમે નીકળી જવાના છે એમ તેમ. તો પોલીસવાળાએ શું કીધું ખબર? પોલીસવાળાએ એવું કીધું કે બેટા અત્યારે તમે નહીં જાઓ, જો તમે અત્યારે ગયા ને તો તમે પાછા નહીં આવશો. આ પોલીસવાળાએ કીધું. તો મને થોડુંક અંદરથી એમ થઈ ગયું કે ખરેખર આ પોલીસવાળાની વાત એમ માની લેવાય, આમાં પછી બહુ હોશિયારી ના કરાય. તો બી પછી મને પાછો એ ડર કે જો હું ડરી ગયો તો આ ત્રણેને એમ સાથે કે જો ઋત્વિક તો ડરી ગયો, તો એ હવાબાજીમાં મેં કીધું ચાલો જઈએ. તો સરને એમ પૂછ્યું કે સર કોઈ વાત નહીં, હમ અહીંયા આગળ ક્યાંય હોટલ હશે તો અમે ત્યાં સ્ટે કરીને અમે મોર્નિંગમાં જશું. પણ એકચ્યુઅલ મારો પ્લાન એવો હતો કે નહીં, આ પોલીસવાળાથી નીકળીને આપણે જઈએ જ અંદર. તો પોલીસવાળાએ કીધું કે હા આગળ એક લાલસોટ એવું કંઈક ગામ છે, એની આજુબાજુ તમને હોટલ ક્યાંક મળી જશે એમ. તો અમે ગયા. જેવા એ રસ્તા પર અમે એન્ટર થયા ને એટલે કેવું કે કેમ હાઈવે ઉપર તો આપણને લાઇટ્સ વગેરે જોવા મળે, પણ ત્યાં
કોઈ લાઇટ્સ નહીં, એકદમ મતલબ બંજર ટાઈપનો રોડ હતો અને એવું કાંઈક મતલબ થોડુંક આમ ફીલ થવા લાગ્યું કે નહીં, કેમ જગ્યા મેલી હોય તો રસ્તા બી મેલા હોય, એવું અમને કંઈક ફીલ થવા લાગ્યું. પછી અમે ગયા ધીમે ધીમે, હું ડ્રાઈવ કરું અને મસ્ત વાતચીત ચાલુ કે હા મજા આવશે, જોશું આમ તેમ એવું બધું, મતલબ એ એક્સાઇટમેન્ટમાં હતા કે જોશું. પછી જેવા જવા મળે ને, અચાનક વસ્તુ એ બની કે ગાડીની નીચેથી આવો અવાજ લાગ્યો. મને લાગ્યું કે નીચે કંઈક અડે છે કારમાં, મતલબ રોડની સાથે કારનો કંઈક કોઈ પાર્ટ્સ ટચ થઈ છે. તો મેં ગાડી સાઈડમાં રાખી. તો મેં પ્રદીપને કીધું, પ્રદીપ જોયો ને શું છે? તો પ્રદીપ ઉતરે નહીં ગાડીમાંથી. મેં કીધું જોયો ને, મેં સીટ બેલ્ટ વગેરે બાંધ્યો, મેં કીધું ફટફટ જોઈ લે ને પાછળ બેઠો છે. એ કે નહીં હું ન ઉતરું. એટલે થોડુંક એક્સાઇટમેન્ટની સાથે ડર બી પેદા થવા લાગ્યો હતો ત્યાં. પહેલેથી કોઈ પ્રોબ્લેમ નહીં હતી કારમાં? નહીં, પહેલેથી કોઈ જ પ્રોબ્લેમ નહીં હતી કારમાં. પછી મેં કીધું હાલો હું જ જોઈ લઉં શું છે. જેવો હું ગયો, મેં ફ્લેશ લાઇટ ચાલુ કરી તો જોયું નીચે સાયલેન્સર આવે ને કારનું, એની જે ઉપર ક્લિપ્સ લગાવેલી, મતલબ એક પ્લાસ્ટિક ક્લિપ્સ હોય, એનાથી સાયલેન્સર નીકળી ગયું હતું અને નીચે ઘસડાતું હતું. એનો અવાજ અવાજ એનો આવતો હતો. તો મેં ઉતાર્યા બધા, મેં કીધું આવો બહાર જો, આવું થયું છે. હવે મેન વાત, હવે ખાસ સાંભળજો. આ વાત મેં કોઈને નથી કરી, અમને 4 લોકોને જ મેં વાત કરી છે, 5મા વ્યક્તિને ખબર નથી. આજે હું પોડકાસ્ટમાં કહેવા જઈ રહ્યો છું. ખરેખર આ વાત મારે ન કહેવી જોઈએ, પણ હું શેર કરવા જઈ રહ્યો છું આજે આ વાત. વસ્તુ એવી બની, હું જેવો કારમાંથી ઉતર્યો, મેં લોકોને ઉતર્યું, મેં કીધું સાયલેન્સર આવું થયું, કદાચ એવું હોઈ શકે કે કંઈક રોદો કે કંઈ બમ્પ કેવું આવી ગયું હોય તો નીકળી ગયું હોય. પછી મેં ઉતર્યો, મેં કીધું સાયલેન્સર લગાવવું પડશે. તો મેં જોયું કે અચ્છા ક્લિપ્સમાં આ રીતે લાગે. તો હું કારની નીચે ઘૂસ્યો અને હું આવી રીતે ફિટ કરતો હતો, મતલબ ક્લિપ્સ ટ્રાય કરતો, પણ થતું નહોતું, ટ્રાય કરતો હતો. તો મારી નજર સડનલી ગઈ કારની આગળની સાઈડ. પેલા 3 ઊભા હતા મારી પાછળની સાઈડ. મેં કારની આગળની સાઈડ મતલબ નજર ગઈ તો ત્યાં કોઈ ઊભેલું હતું, મને પગ દેખાણા. મતલબ સડનલી, મતલબ અંદરથી મને એવો ઝટકો લાગ્યો ને, હું ફટફટ દઈને સીધો બહાર આવ્યો કારની બહાર. અને મને થોડીક સાંસ ફૂલવા લાગી. મને મતલબ કેવું આમ વ્યક્તિ શાંત પડી જાવ, કંઈક જોઈ લે તો હું બોલી ન શક્યો, મતલબ એવું મને થઈ ગયું. મેં પછી જોયું પાછળ લોકો કે કેમ 12 વાગે થઈ ગયું. મેં કીધું નહીં યાર, મેં ત્યારે ને ત્યારે ઓન ધ સ્પોટ એ વસ્તુ શેર કરી. તો પહેલાં એમ કે ઓય ચાલ ડરાવવાની કોશિશ ન કર, કાંઈ નથી આમ તેમ. હવે સાયલેન્સર તો એમનેમ જ છે, એ તો લગાવવું જ પડશે. હવે મારી હિંમત તૂટી ગઈ. હવે મેં કીધું હવે હું નીચે ના ઘૂસું. પછી મેં 3ને કીધું કે તમે 3 નીચે આમ ડોકું રાખીને ઊભા રહો મારી સામે, પછી જ હું નીચે જઈશ. હવે કદાચ એવું બી હોઈ શકે કે એ મારો મતલબ વહેમ હોઈ શકે, કેમ કે કેવું છે કે જગ્યા એવી જઈ રહ્યા હતા, મનમાં એવા વિચારો બી ચાલુ હતા. તો મને એમ કે કદાચ એવું હોઈ શકે કે વહેમ જો હશે, દેખાણું નહીં હોય, પણ કહેવાય ને કે તમે જે વસ્તુ વિચારો એ તમને દેખાય પણ, તો કદાચ એવું હોઈ શકે. તો પછી મેં લોકો નીચે રાખીને મેં ક્લિપ્સમાં સાયલેન્સર પ્રોપર લગાવ્યો. હાથ ખરાબ હતો, હાથથી પાણી ધોઈને પછી જેમ પાછા આવ્યા તેમ ગાડીમાં બેસી ગયા, નીકળી ગયા. તો હજી બી રસ્તો કન્ટિન્યુ એવો ને એવો સુમસાન. હું રાહ જોઉં છું કે લાલસોટ ગામ ક્યારે આવે, પણ લાલસોટ ગામ કોઈ વાતે આવે જ નહીં. નકરા બસ ઝાડ પાન, અને ઝાડ બી કેવા સુકાઈ ગયેલા, નહીં તો હરિયાળી કેવી હોય. અને અમે ગયેલા પાછા ત્યારે થોડો વરસાદી માહોલ પણ હતો, કેમ કે એ ટાઈમ પર મોસમ કદાચ થોડોક ટ્રાન્ઝેક્શન થયેલું હતું, વરસાદી જેવો માહોલ થોડો લાઇટ હતો. ગયા અમે, આવ્યું લાલસોટ ગામ. મેં કીધું કોઈ ગામમાં મળે એટલે એને હું પૂછું કે ભાઈ અહીંયા નજદીકમાં હોટલ વગેરે કંઈ છે તો અમારે સ્ટે કરવું છે એમ. ગામમાં કોઈ નહીં. કદાચ આખા ગામમાં રહેતા હતા. જ્યારે સવારે હું ઉઠીને જોયું ત્યારે લોકો હતા ગામમાં, પણ કદાચ એવું હોય શકે, કેમ કહેવાય ને કે ગામડાના લોકો વહેલા સૂઈ જાય. પણ મને હું ગોતતો તો એવા લોકોને કે કદાચ કોઈ ચાની ટપરી કે એવું કંઈ હોય તો ત્યાં લોકો રાતના બેસતા હોય, પણ નહીં યાર, કોઈ નહીં. આખું ગામ ખાલી. એક ગાડી નો નીકળે, એક માણસ નો દેખાય. લાઇટ્સ બી મતલબ બહુ કેવી રેરલી, મતલબ ગામડાને કેમ ટોચ પર કે ક્યાંક ઝીણી એવી લાઇટ ચાલુ હોય એવી કંઈક લાઇટ ચાલુ, મતલબ કોઈ દેખાય નહીં. મેં કીધું હવે મારે શું કરાય. હવે હું આ લોકોને એમ કહીશ કે ચાલો અહીંયાથી પાછા વળી જાય, આપણે હાઈવે પર જ ક્યાંક હોટલ ગોતીએ, તો આ લોકોને એમ થશે કે નહીં જો ઋત્વિકની તો પડી ગઈ. પણ એ ડેરિંગમાં મેં કીધું લાલસોટ ગામ ક્રોસ તો કર્યું. લાલસોટ ગામ ક્રોસ કર્યું, દૂર એકદમ જોયું ને તો ત્યાં એક મતલબ કેવું નાનું કંઈક થોડુંક સેટઅપ જેવું હતું અને લાઇટ દેખાણી. મેં કીધું કદાચ એ હોટલ હોવી જોઈએ, કેમ કે પોલીસવાળાએ બી કીધું નજદીકમાં મળી જશે. તો ગયા અમે હોટલ પાસે, હોટલ હતી, ગયા હોટલ જોયું તો કોઈ ગાડીવાડી કોઈ નહીં, ખાલી એક 2 વ્હીલ પડેલી હતી, જે હોટલમાં જે હતો એની કદાચ હશે. અમે કાર પાર્ક કરી અને કારમાંથી જેવું ઉતર્યા તો સીધો હોટલવાળો બહાર આવ્યો, ISR કરવા લાગ્યો. અમે ગયા, મેં હોટલ જોઈ, મેં કીધું હોટલ થોડીક ચીપ ટાઈપની મને લાગી, પણ બીજો કોઈ ઓપ્શન તો હતો નહીં આપણી પાસે.
મેં કીધું ચલો જે છે એમાં રહી લઈએ અને સવારે જશું ભાનગઢ. રાઈટ. તો પછી મેં કીધું ચલો જેવી હોટલ છે એવી રાખી લઈએ અને રહીએ. હું રિસેપ્શન પાસે ગયો, મેં હોટલ વગેરે બધું ડન કર્યું ને પેલા 3 લોકોને ચાવી આપી, સીધા નીકળી ગયા રૂમમાં. તો મેં જેવો નીકળતો હતો તે પેલા ભાઈ લાઇટ્સ બધી ઓફ કરતા હતા ધીમે ધીમે બધું. મેં એને પૂછ્યું કે ભાઈ કેમ બધી લાઇટ્સ તમે ઓફ કરો છો? એ કે સર મેં તો निकल रहा हूँ. मैं कहा કેમ તમે અહીંયા नहीं રહેશો? नहीं सर मेरा तो टाइम हो गया, मैं तो निकल जाता हूँ अपने गाँव. तो मैं कहा અહીંયા. ये कि आपको कुछ भी ज़रूरत पड़े आप इस नंबर पे कॉल कर देना. મેં કીધું અરે યાર બહાર કોઈ ગાડી બી નથી, નહીં તો આપને એમ થાય કે કદાચ બીજા બી કોઈ ગેસ્ટ અહીંયા હશે, પણ બહાર કોઈ કાર ને. પછી મને ફીલ થયું ઓહો આ હોટલમાં આપણે એકલા છીએ. હવે હું ગયો રૂમમાં. હવે તમને રૂમ કેવી હતી ને જરાક ઇમેજિનેશન કરાવું. તમને આઈડિયા હોય તો ખબર, મતલબ લોબી હોય, પતલી પતલી લોબી હોય. એક તો એની સીડી એકદમ લાકડાની વુડન, કાચ 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 અવાજ આવે. તમે ચાલો તો તમારો શૂઝનો બી એવો અવાજ આવે, ફીલ આપે આપણને કે ઓર અહીંયા બી છે. ઉપર ગયો, રૂમ જોયો, રૂમમાં દરવાજો ખોલ્યો તો પેલા 3 લોકો મસ્ત બેડ ઉપર બધું સામાન રાખતા હતા. મેં રૂમ જોયું તો કેવું કે રૂમમાં ઉપરથી કલર ઉખડી ગયેલો, આ સાઈડથી કલર ઉખડી ગયેલો, બેડ બી બહુ મતલબ ચીપ કેટેગરીના બેડ ને એવું બધું. પછી ફ્રેશ થયા, બેઠા, પછી થોડીક વાતચીત કરી કે એક કામ કરીએ, હોટલ તો મળી જ ગઈ છે આપણને, તો હવે આપણે એવું કરીએ કે સાવન વાને મૂકી દીધું, આપણે ભાનગઢ સાઈડ ખાલી આટો તો મારીએ અત્યારે, કેમ કે હોય તો ખરી અંદરથી કે રાત્રે જ જોવું છે એ વસ્તુ. તો અમે ડિસાઈડ કર્યું પેલા 3 કે નહીં યાર થાકી ગયા છીએ ને હવે નથી જવું ને આમ તેમ. મેં કીધું જઈએ યાર મજા આવશે. તો કોઈ આવા રેડી. મેં કીધું સાગર તું તો ચાલ યાર તું. તો અમે બંને રેડી થયા, આપણે ખાલી આટો મારીએ, જોઈએ કે કેવું માહોલ છે એમ. ખાલી આટો એને ફટફટ વી આવશું પાછા હોટલ પર. તો અમે બે જેવા નીકળ્યા પેલા બે કે ચાલો અમે બી આવ્યો. તો અમે નીકળ્યા, જેવા નીચે ગયા ને તો હોટલ બહારથી લોક છે. હોટલનો મેઇન ડોર આવે ને એ જ લોક છે. મેં કીધું આ શું થઈ રહ્યું છે આપણી સાથે? इस टाइम पे हम મને એમ सिर्फ કે एक ही बात बोलेंगे, झुंड बना के चलो, झुंड बना के चलो. मेरे को बिल्कुल भी शर्म नहीं आ रही कि मैं डर रहा हूँ. तो वस्तु ये कि डोर लॉक હતો મેઇન હોટલનો. તો મેં તરત પેલા ભાઈ નંબર બતાવેલો, મેં નંબર પર કોલ કર્યો. મેં કીધું ભાઈ આ હોટલનો દરવાજો કેમ બંધ છે? એ કે क्या हुआ साहब जी? मैं કીધું कुछ हुआ ને हमको बाहर जाना. એ કે सर अभी बाहर मत निकलो तुम लोग. મેં કીધું એવું તો મતલબ આવું બધું બી નહોતું વિચારું કે આટલા અહીંયાના લોકો બી આવું બધું કહે છે આપને કે બહાર નહીં નીકળતા વગેરે વગેરે. તો મેં કીધું અમારે જવું હતું બહાર એમ. એ કે તો મારે પાછું ગામથી મારે તમને લોક ખોલવા માટે આવવું પડશે. તો મેં કીધું તમે લોક કરીને કેમ વ્યા ગયા? એ કે અમારો નિયમ જ છે, અમે ડેઈલી રાત્રે બહારથી હોટલ લોક કરી દઈએ છીએ. એ લોકોને એવો નિયમ હતો. મેં કીધું ચાલો કાંઈ નહીં, પ્લાન કેન્સલ. પાછા અમે રૂમમાં ગયા. હવે રૂમમાં ગયા તો કેવું, એક તો ડરાવની જગ્યા વિઝિટ કરવા આવ્યા છીએ, તો થોડુંક હોય ને આ ટાઈપની થોડીક મસ્તી કરે, કોઈને ડરાવ્યા. તો સૂતા ને તો મેં પહેલાં લાઇટ ઓફ કરીને જોયું. મેં કીધું રાત લાઇટ્સ કેવી છે, એકદમ પેલી ઝીણી એવી લેમ્પ હોય ને એ મેં જોયું. તો એ સ્ટાર્ટ કરું તો એ બી હોરર ફીલ આપે, કેમ કે રેડ કલર ટાઈપની થોડીક. મેં કીધું નહીં આપણે લાઇટ ચાલુ રાખીએ, મેં જોઉં. પછી બધા પોતપોતાના મોબાઈલમાં બિઝી, અને મેં સ્ટાર્ટ કર્યું મારા મોબાઈલમાં યુટ્યુબ ખોલીને મેં સ્ટાર્ટ કર્યું આમી જે તો માર. મેં કીધું આ લોકોને ડરાવવાની હું ટ્રાય કરું થોડીક. જેવું મેં સોંગ સ્ટાર્ટ કર્યું ને, અલગર એકદમ કૂદીને સીધો મારી વચ્ચે આવી ગયો. એ કોર્નર પર સૂતો હતો, એને અચાનક ડર લાગી ગયો. એ કે નહીં એ ઋત્વિક તો આ બધું બંધ કર. આ જેવું બોલો ત્યારે સડનલી લાઇટ્સ ઓફ, લાઇટ ગઈ. અને જે લાઇટ ગઈ 1 મિનિટ માટે કોઈ બોલે નહીં, એકદમ મૌન. બધા જ લોકો, હું ન બોલું, અલગાર ન બોલે, સાગર ન બોલે, પ્રદીપ ન બોલે, બધા ચૂપ થઈ ગયા. કેમ મતલબ કોઈ એમ સ્વિચ ઓફ કરી નાખ્યું અમારે 4 લોકોને, કે 4 લોકો પોઝ. વિધિન 1 થી 1.5 મિનિટથી તરત પાછી લાઇટ્સ આવી બી ગઈ ઓન ધ સ્પોટ. કદાચ એ લોકોને ઇન્વર્ટર બી સ્ટાર્ટ થઈ ગયું હોઈ શકે, એવું હોઈ શકે. હવે લાઇટ ગઈ ને, ટાઈમિંગ જુઓ તમે, ટાઈમિંગ. મેં સોંગ વગાડ્યું આમી જતો માર, એના 5 થી 6 સેકન્ડ રહીને જ લાઇટ ગઈ. નીચે ડોર લોક છે. ક્યાં છીએ? ભાનગઢમાં છીએ, કોઈ નથી અમારા 4 સિવાય. એટલે ખરેખર ત્યાં એ પોઈન્ટ ઉપર હું થોડો ડરી ગયો. બધા ડરી ગયા, પણ કોઈ બોલતું નથી કે ભાઈ હવે કંઈક થાય છે, મજા નથી આવતી, આ વસ્તુ આવું તો ન થાય. મતલબ આટલું બધું બી ન બનવું જોઈએ એમ, કે અમે વિચાર્યું હતું આટલું બધું બી મતલબ હોરરિસ્ટિક ન થવું જોઈએ. તો બેઠા, થોડીક વાર બેઠા, કોઈ બોલે નહીં, ચૂપચાપ. હવે વિચારે છે કે હવે શું કરું યાર, મતલબ હવે તો નીંદ બી નથી આવવાની, એ કન્ફર્મ થઈ ગયું છે, હવે તો જાગવું જ પડશે આખી રાત. થોડીક વારથી પાછી લાઇટ બંધ.
લાઇટ બંધ. હવે કે બધા પાસે બેસી ગયા ને બધા મોબાઈલની લાઇટ ચાલુ રાખીને બેસી ગયા. થોડીક વારથી પાછી લાઇટ આવી ગઈ, એટલે કદાચ પાછું એવું બી બન્યું હોઈ શકે કે એ લોકોને ઇન્વર્ટર ઓફ થઈને રિયલ વાળી લાઇટ આવી ગઈ, કદાચ એવું બન્યું હોઈ શકે. 2 વાર લાઇટ ગઈ. હવે માહોલ એવો ક્રિએટ થયો અમારા રૂમમાં કે આ રૂમ છે તો આ જે કોર્નર પડે ને રૂમનો, અહીંયાથી એન્ટર થઈએ બરાબર રૂમમાં, તો આ જે કોર્નર પડે ને રૂમનો ત્યાં બેડ ફિનિશ થાય અને ત્યાં થોડીક એવી ચાલવાની જગ્યા અને ત્યાં આખી આવી રીતે મોટી બારીમાં એસી કેવું ખબર, પેલું મોટું એસી આવે જે અડધું બહારની સાઈડ હોય અડધું અંદરની સાઈડ હોય એવું એસી, અને ત્યાં કેવું સ્ટેપ પટ્ટીથી લગાવેલું, જોઈન્ટિંગ કરેલું, મતલબ અને બહાર જોવો ને તો બારીમાં બહાર જોવો ને તો અંધારું જ અંધારું, કંઈ દેખાય નહીં. બારી ટ્રાન્સપરન્ટ હતી, તમે જોઈ શકો બહાર શું ચાલી રહ્યું છે. તો બહાર અંધારું. હવે બેડના આ કોર્નર ઉપર કોઈ સૂવા માટે તૈયાર નહીં, કેમ કે બધા એટલા ડરી ગયા છે કે નહીં હું વચ્ચે સૂઈશ, એટલા ડરી ગયા લોકો બધા. પછી મેં ડેરિંગ ભાઈ તમે શાંતિ રાખો, હું સૂઈ જાઉં છું, હું અહીંયા સૂતો. હવે બધા મોબાઈલ વાપરે છે, હજી બી કોઈ સૂતું નથી, બધા મોબાઈલ વાપરે છે. હું અહીંયા સૂતો. અહીંયાથી હું જેવો મારી લેફ્ટ સાઈડ નીચે જોઉં ને એટલે મને એવું જ ફીલ થાય કોઈ છે અહીંયા યાર. હતું કંઈ જ નહીં, કોઈ જ નહોતું, ખાલી આ ડર હતો, એક વેમ. એટલી બીક લાગે. આવું બધું કરતાં અમે ગયા સૂઈ. સવારે ઉઠ્યા, મસ્ત ફ્રેશ થયા. હવે એક્સાઇટમેન્ટ થોડુંક લો પડી ગયું કે આપણે ભાનગઢ જોવા જઈએ છીએ, કેમ કે જે એક્સાઇટમેન્ટ હતું રાતના જોવા માટે એ આવી બધી ઘટનાઓના કારણે ન જવાનું. હવે ગયા. ત્યાં એક મસ્ત વસ્તુ હતી જે મને આજ બી યાદ છે અને એ હું બધા મારા વ્યુઅર્સને કહીશ. જેવા ભાનગઢ પાસે પહોંચીએ ને આપણે, એટલે કે મેં ગામડાના લોકો હોય તો એને ખબર છે કે અહીંયા ટુરિસ્ટ બધા વિઝિટ માટે આવતા હોય, તો એ લોકો એનું ઘરઘરાવ ટોલ નાકું બનાવેલું. ઘરઘરાવ ટોલ નાકું કેવું એ તમને સમજાવું. એ લોકો 20 રૂપિયા લે તમારા ટોલ ક્રોસ કરવાના, અને કેવું મતલબ એકદમ પતલો રસ્તો છે, એકદમ મતલબ સિંગલ વે રોડ, અને એના ઉપર મસ્ત આવી રીતના બાંબુ લગાવેલું અને એક સાઈડ બાંબુમાં પથ્થર બાંધેલા જેથી દોરી છોડે તો સીધું ઊંચું ઉપર જાય. હા, તો પથ્થર લટકાવેલા અને આ સાઈડ દોરી પકડીને છોકરો મસ્ત બેસેલો હતો. પછી ગાડી આપણે ઊભી રાખે તો ગાડી આવે પાસે, સર 20 રૂપિયા. પરચી વર્ચી કઈ જ નહીં, એમને મત કોરે 20 રૂપિયા ખાલી આપી દેવાના આપણે. હા, પછી આવી રીતના દોરી આમ કરે અને ઉપર થાય આપણે ગાડી. આ થોડુંક ફની વસ્તુ તો મતલબ ઘરઘરાવ ટોલ નાખો, અમે નામ આપ્યું ઘરઘરાવ ટોલ નાખો, એ લોકોનું પર્સનલ હતું એટલા માટે. અંદર ગયા પછી 2-4 મતલબ ફૂડ વાળા બધા હતા ને બધું કંઈક હતું. અંદર જેવા જઈએ ને આપણે તો ગાડી પાર્કિંગ આવે, ગાડી પાર્ક કરી, તમે ગાડી પાર્ક કરીને પછી તમારે ચાલીને જ જવું પડે. જેવા તમે ભાનગઢનો મેઇન ડોર છે ને ત્યાં તમે એન્ટર થાવ ને એટલે તમારી જમણી બાજુ તમને હનુમાનજીનું મંદિર જોવા મળે. ઓકે, હવે એ મંદિરની કહાની એવી છે કે આ જે ભાનગઢની જે બધી ઘટનાઓ હતી એ ઘટનાઓ ઘટી ગઈ ને પછી એ મંદિર બનાવવામાં આવ્યું હતું, સુરક્ષિત આ જગ્યા રહે એ માટે હનુમાનજીનું મંદિર બનાવવામાં. ચલો ઠીક છે. હનુમાનજીનું મંદિરની એક્ઝેક્ટ બાજુમાં ત્યાં ટિકિટ બારી છે, જ્યાંથી તમે ટિકિટ લઈને તમે ભાનગઢની અંદર વિઝિટ કરી શકો. જે કિલ્લાનો આખો એરિયા છે એ તમે વિઝિટ કરી શકો. ત્યાંથી ટિકિટ્સ લીધી પછી ત્યાં આર્મી ઓફિસર્સ હતા, પોલીસમેન બી હતા, ગાર્ડ બી હતા, એટલે આવો ટાઈપનો એ લોકોનો સેટઅપ હતો જે લોકો ત્યાં અવેલેબલ રહે છે. અમે ટિકિટ લઈને સીધા અંદર એન્ટર થતાં જ અમને મળ્યા ગાર્ડભાઈ, જે સમજાવે ગાઈડ હોય એ બધા. તો એ ગાઈડભાઈ વાતચીત કરી, એમની સાથે બધું ડન કર્યું. તો કીધું ચાલો અમને લઈએ, જાણશું આપણે કે શું કહાની છે, કેમ કે એક્ઝેક્ટલી અમને બી નથી ખબર, કેમ કે ભાનગઢ વિશે ઘણી બધી અફવાઓ છે, કોક કે આ ટાઈપની કહાની છે, કોક કે આ ટાઈપની કહાની છે. તો અમે રાખ્યો ગાર્ડ અને ગયા એમની સાથે. તો ધીમે ધીમે ચાલવાનું સ્ટાર્ટ કર્યું તો એકથી આપણે કિલ્લો સામે જ દેખાવા લાગશે કે આખો ખંડર થઈ ગયેલો કિલ્લો છે, જે પડી ગયેલો કિલ્લો છે. એના ખાલી 2 કે 3 ફ્લોર જ છે અને ઉપરથી બધું ખંડર થઈ ગયેલું છે. એ કિલ્લો તમને દેખાવા ત્યાંથી જ લાગશે, પણ જ્યાં સુધી તમે કિલ્લા સુધી પહોંચો ને ત્યાં સુધી તમારે રસ્તો કાપવાનો છે 1 થી 1.5 કિલોમીટરનો. અને રસ્તો કેવો છે એ હું તમને સમજાવું. જેમ જેમ તમે ચાલો ને તમારી આજુબાજુમાં એક કેવું મતલબ આપણે નોર્મલી અત્યારની સિટીઝમાં કેવા રોડ હોય તો કેમ આજુબાજુમાં દુકાન હોય, બધી દુકાન હોય, તો એ ટાઈપની દુકાનો જ, પણ એ સમયની દુકાનો કેવી હોય એવી દુકાનો. અને એ દુકાનો બધી જ કોઈને છત નથી, જેટલી બી દુકાન છે ને કોઈને છત નહીં, બધી મતલબ કે અડધી તૂટી ગયેલી દુકાનો. હા, તો એ જે જગ્યા હતી ભાનગઢ, એનું બજાર હતું આખું. અને એ રસ્તો આવી રીતે ક્રોસ ફિંગિંગ કરતો રસ્તો જાય અને આખું ખંડર ટાઈપનું. ધીમે ધીમે ગયા ને ટુરિસ્ટ જે ગાઈડ હતા એમણે અમને કંઈક એવી કહાની કીધી કે જ્યારે અહીંયા રાજા મહારાજાઓ બધા રહેતા હતા, જ્યારે અહીંયા બધું બહુ નોર્મલ હતું બધી વસ્તુ, ત્યારે એ ગામમાં રાજા હતા, રાણી હતા,
એમના દાસીઓ, ગામના લોકો, આવું કંઈક હતું. અને બહુ કોમ્પેક્ટ જગ્યા છે, બહુ નાનું એવું ગામ હતું, બહુ મોટું બી નહોતું. હવે સમજો કે આ મહેલ છે, તો મહેલની આ બાજુની ઉપરની તરફ એક નાની એવી ટોચ બનાવવામાં આવેલી. ટોચ મતલબ કેવું, કાઇન્ડ ઓફ મંદિર ટાઈપનું કંઈક હતું, પણ પ્રોપર મંદિર નહીં હતું. અને એ જગ્યા હતી સ્પેશિયલ સેનાપતિ માટેની, ઓહ, અચ્છા. અને એ સૌથી ઉપર હતી. હવે એવું કહેવાય કે ત્યાં જવાનો રસ્તો નહોતો, મતલબ બધું ખંડર થઈ ગયું હતું ને પહાડ બહુ ઊંચો હતો. પણ આપણે જોઈ શકીએ કે ત્યાં ઉપર એક આવી જગ્યા છે. તો ગાઈડે એવું કીધું કે તમે જે સેનાપતિ હતો આ એની જગ્યા છે, અને એ ત્યાંથી જો આખા નિગરાની કરતો હતો. સેનાપતિને દૂરથી બી કઈ બી વસ્તુ આવતી હોય ને તો એ સેનાપતિને દેખાઈ જાય, એટલા માટે આ સેનાપતિ માટેની જગ્યા હતી. હવે આપણે ખોટો ટાઈમ વેસ્ટ કર્યા વગર મેઇન કહાની ઉપર આવ્યા. કહાની કંઈક બાનગઢની અમને એણે એવી સંભળાવી કે જ્યારે અહીંયા બધું નોર્મલ હતું, તો અહીંયા એક મતલબ કોઈ સ્પેસિફિક કહી શકે કે કોઈ ગામનો તાંત્રિક કે કંઈક એવું હતું. મતલબ પ્રોપર નામ ન આપી શકે કે વ્યક્તિ શું હતો, પણ એવો એક વ્યક્તિ હતો જેને રાણી ત્યાંની ગમતી હતી, જેની નજર રાણી ઉપર હતી. મતલબ એને રાણીને પામવી હતી, પણ રાણી તો રાજાની હતી. તો એક એવું મેલી વિદ્યાને એવું થોડું જાણતો હતો, બ્લેક મેજિકને એવું. તો એણે એવું કર્યું કહાની મુજબ કે રાણીને ઇત્તરનો બહુ શોખ હતો. તો કેવું નોર્મલી ઇત્તર ફિનિશ થાય તો કેમ બજારમાંથી દાસી આવે રાણી માટે ઇત્તર લેવા માટે, તો એ ઇત્તર લેવા માટે દાસી કોઈ આવે છે, તો એને તાંત્રિકને આઈડિયા આવી ગયો છે કે આ રાણી માટે સામાન અહીંયાથી જઈ રહ્યો છે. તો દાસીને પૂછ્યું કે આ બધું સામાન કોના માટે છે, તો એણે કીધું રાણી માટે છે. તો કે બતાવો, એમ કંઈક હશે વસ્તુ. તો એ જે ઇત્તરની શીશી હતી, એ શીશીમાં તાંત્રિકે કંઈક બ્લેક મેજિક કરી નાખ્યું. એ બ્લેક મેજિક એવું કર્યું કે જો આ અત્તર રાણી લગાવશે તો એ એની થઈ જશે. આવું કંઈક એણે બ્લેક મેજિક કર્યું હશે. તો બ્લેક મેજિક કરી નાખ્યું. તો બ્લેક મેજિક કર્યા બાદ જે ઇત્તરની શીશી હતી એનો કલર ચેન્જ થઈ ગયો. મતલબ ફોર એક્ઝામ્પલ વ્હાઇટ કલર હોય તો કેવો રેડિશ થઈ ગયો, એવું કંઈક કાઇન્ડ ઓફ કલર ચેન્જ થઈ ગયો. જેવો બધો સામાન રાણી પાસે પહોંચ્યો તો રાણીએ આ વસ્તુ નોટ કરી કે દર વખતે ઇત્તરની શીશી તો આ કલરની આવે છે, આ વખતે આ કલરની કેમ? એણે દાસીને પૂછ્યું કે દાસીજી તમે આ ઇત્તર લાવ્યા છો એ કલર કેમ આનો આવો છે? તો એ કે મને તો આઈડિયા નથી, મેં તો આ જ કલર લીધો હતો. તો રાણીને ત્યાં થોડુંક આઈડિયા આવ્યો કે આમાં કંઈક તો થયેલું છે, એમ થોડું ઘણો એને આઈડિયા આવ્યો. પણ કોણે કરાવ્યું છે એ એમને ખબર નથી. રાણીએ એવું કર્યું કે ઇત્તરની જે શીશી હતી ને એ એણે કોઈ મોટો પથ્થર હશે એના ઉપર ફેંકી દા, અને ફેંકી એટલે ફૂટી ગઈ એટલે જે ઇત્તર બધું હતું એ પથ્થર ઉપર ફેલાઈ ગયું વસ્તુ આપી. હવે તાંત્રિકે શું કર્યું હતું કે રાણી ઇત્તર લગાવશે એટલે થઈ જશે મારી, પણ એકચ્યુઅલમાં ઇત્તર પથ્થર ઉપર પડી ગયું. જેવું એ પથ્થર ઉપર પડ્યું તો એવું એમણે કીધું, હું તો ન માનું કે કોઈ પથ્થર ઉડીને સીધો એના ઉપર પડી જાય, પણ એવું કંઈક બન્યું કે પથ્થર તાંત્રિક ઉપર પડી ગયો. એટલે તાંત્રિકને આઈડિયા આવ્યો કે અચ્છા આવું થયું, કેમ કે એણે કરેલું હતું ને આઈડિયા આવ્યો. તાંત્રિકે મરતા શ્રાપ આપ્યો ગામને, જે ભાનગઢ જે કિલ્લાવાળું ગામ છે. શ્રાપ એવો આપ્યો કે આજ સાંજ સુધીમાં આ ગામમાંથી જેટલા બી વ્યક્તિઓ રહે છે એ ગામ છોડીને નહીં જાય, તો એ બધા અહીંયા ભસ્મ થઈ જાય, અને આ આખું ગામ કિલ્લો વિલ્લો બધું ભસ્મ થઈ જશે, મતલબ વિખરાઈ જશે. એવો એણે શ્રાપ આપ્યો મરતા, અને એ શ્રાપ સાચો નીકળ્યો. તો ઘણા લોકો કેવું ગામ છોડીને નીકળી ગયા, ઘણા લોકો ન ગયા. જે લોકો ન ગયા એ લોકો ત્યાં ભસ્મ થઈ ગયા, અને ત્યાર એ જ દિવસે આખું બજાર, આખો કિલ્લો, આ બધી જ વસ્તુઓ પડી ગઈ, ખંડર થઈ ગયું આખું. ઘણા લોકો મરી ગયા, અને આવું બધું આવી કંઈક એણે કહાની કીધી. તો આ કહાની સાંભળતા અમે ઓલમોસ્ટ કિલ્લા પાસે પહોંચી ગયા હતા. 1.5 થી 2 કિલોમીટર રસ્તો અમે ચાલતા કાપી નાખ્યો હતો. જેવા કિલ્લા પાસે પહોંચ્યા ને તો ગાઈડે એમ કીધું કે હવે ડન છે, હવે મારું કામ અહીંયા પૂરું થાય છે, તમે એકલા જ જઈને જ કિલ્લો વિઝિટ કરી આવો. તો ત્યાં મને થોડુંક એમ ફીલ થયું. મેં કીધું યાર આ કેમ આવું કહે છે, એ અંદર કેમ નહીં આવશે? મેં કીધું તમે આવો ને અંદર, તમે બીજા અંદરનું સમજાવો અંદર શું હતું. એ કે નહીં તમે હવે જે હોય તમારે એકલું જ જવું પડશે. દેટ્સ ફાઇન. ગયા અમે. તો આવી રીતે ઢળાંગ ચડીને તમે કિલ્લાના એક્ઝેક્ટ મેઇન ફ્રન્ટ વ્યૂ પર પહોંચી જાઓ. ત્યાં પાછો નાનો એક ગેટ, એ ગેટમાંથી તમે એન્ટર થાવ એટલે તમને પ્રોપર કિલ્લો દેખાય. અને કિલ્લો એવો હતો કે કેવા કે 2 કે 3 ફ્લોર હતા એના, બાકી ઉપરના બધા ફ્લોર પડી ગયા હતા. અને એ બી તમને દેખાય કેમ કે પથ્થરો પડેલા હતા, આજુબાજુ મોટી ઈંટો હતી, અને ફ્લોર બી કેવો આડોવડો તૂટી ગયેલો એવું કંઈક હતું. પછી અમે અંદર ગયા તો કેવું આપણે તો પાછા ફોટોગ્રાફી કરવા વાળા,
તો અમે થોડાક ફોટોસ ક્લિક કરવા લાગ્યા અને એવું બધું કરવા લાગ્યા. ધીમે ધીમે બધી વસ્તુ એક્સપ્લોર કરતા. આ બધું જોતા ત્યાં મેં એક વસ્તુ નોટિસ કરી કે કિલ્લાની અંદર ઘણા બધા મંદિરો હતા, પણ જેટલા બી મંદિરો હતા ને એ કોઈ મંદિરમાં મૂર્તિ નહીં. મંદિરો પણ મંદિરમાં મૂર્તિ નહીં. તો ત્યાં મને એમ ફીલ થયું કે આ તો થોડુંક અજીબ વસ્તુ દેખાય છે. મતલબ મંદિરને મૂર્તિ નહીં યાર, મતલબ આવું તો કેમ હોઈ શકે. પછી અંદર ધીમે ધીમે ગયા. પછી કિલ્લાની તમે જેમ અંદર જાઓ ને તો તમને દેખાય કે હવે ધીમે ધીમે અંજવાળું જઈ રહ્યું છે. કિલ્લાની મતલબ બનાવટ એ રીતની હતી કે બહારની રોશની થોડી ધીમે ધીમે જેમ જેમ અંદર જાઓ એમ ઓછી થતી જાય, થોડુંક અંધારું આવવા મળે. તો એક લાંબી લોબી આવી, ફર્સ્ટ કે સેકન્ડ ફ્લોર ઉપર એક લાંબી લોબી આવી. એ લોબીમાં તમે સામે જ જુઓ ને તો ત્યાં એક મોટું મંદિર, કિલ્લાનું કેમ મોટું એક મંદિર કિલ્લાની અંદર, એવું એક મોટું મંદિર. અને ત્યાં એક પૂજારી કે શું કહી શકે મને આઈડિયા નહીં, એક ભાઈ હતા, બહુ મોટી ઉંમરના હતા અને મસ્ત રીતે બેઠીને બીડી પીતા હતા. તો મેં કીધું આ વ્યક્તિ કોણ છે, ટુરિસ્ટ તો લાગતો નથી, આ વ્યક્તિ તો મને આઈનો જ લાગે છે. અમે બધા ગયા ત્યાં એમની પાસે બેઠા. તો જોયું, પહેલાં તો મેં મંદિર જોયું. મેં કીધું મંદિર પાસે જાઉં ને જોઉં. તો હું ચાલતો કે મને હોય સીધી બૂમ પાડી એ ભાઈએ કે મેં કીધું શું થયું, હું થોડો ગભરાઈ ગયો. મેં કીધું કેમ ખીજાણા મને આ રીતે, ચપ્પલ વહાં ઉતારો. એણે કીધું ચપ્પલ દૂર કાઢો. એટલે મેં કીધું અચ્છા મંદિરમાં એટલે ચપ્પલ પહેરીને નહીં જવાનું. તો હું બધા પાછા ચપ્પલ ત્યાં મૂકીને પછી ગયા. મેં આ મંદિરનો ગેટ, જેવા મંદિરના ગેટની અંદર એન્ટર થાવ ને ત્યાં સુધી તમને બધું ક્લિયર છે. અંદર એન્ટર થતાં આપણે આંખો બંધ કરીએ તો કેવું અંધારું આવે, એવું અંધારું. આંખો બંધ કરીએ ત્યારે જે અંધારું આવે એવું અંધારું મંદિરમાં. અને મંદિર આખું બ્લેકી કંઈ જ દેખાય નહીં. બસ મંદિરોમાં જે આપણે પેલી સિલ્વર પેલી આવે ને મીઠાઈ પર આપણે સિલ્વર પરખ ચડે, એવું બસ ચીપકાવેલું ખાલી એમાં. મેં કીધું આવું તો શું, મતલબ ખાલી એની જ એક ચમક આવતી હતી, બાકી બધું અંધારું. જેવું મેં ઉપર જોયું, ઉપર ડાર્ક અંધારું, એકદમ અંધારું, ને ચામાચીડિયા ઉડે, ચા અવાજ આવે ને હું ફટફટ બહાર આવી ગયો. મેં પહેલાં ત્રણે કીધું અંદર તો આટો મારો ખાલી એકવાર. એ ત્રણે કીધું ભાઈ આ તો ખતરનાક જગ્યા છે, મજા આવી જોવાની. હવે થોડુંક જે અમે જોવા માટે આવ્યા હતા એમને ધીમે મળે છે. પછી મેં પેલા જે અંકલ જે મોટી ઉંમરના હતા એમની પાસે બેઠો. પછી મેં કીધું આપ યહીં પર રહેતે હો ક્યાં, તમે અહીંયા જ રહો છો? હા હું તો દિવસ રાત અહીંયા જ રહું, મારું ઘર જ છે ને હું અહીંયા જ રહું છું, આ મંદિર જ મારું છે, એમણે એવું કીધું. અને એમણે એવું કીધું કે આ ગામમાં કોઈને ભૂત આવી જાય કે કોઈને કંઈ વળગાડ હોય તો એ આ મંદિરમાં ઉતારવા માટે લોકો લાવે, આ મંદિર એ માટેનું છે. તો એ ભાઈનું એ કામ હતું, કાઇન્ડ ઓફ પૂજારી કે તાંત્રિક જેવી તમે કહી શકો. તો એ ભાઈનું એવું કામ હતું કે લોકોના ભૂત ઉતારે, વળગાડ ઉતારે, કોઈને કંઈ મેલી વિદ્યા થઈ હોય તો એ બધું રિમૂવ કરી શકે. પછી બેઠા. પછી મેં એને એમ કીધું કે અમે જે પેલા ગાઈડ રાખેલા એમણે કંઈક અમને આવી કહાની સંભળાવી. મેં એમને વન લાઈન કીધું કે એણે આવું કીધું, झूठ बोल रहा है वो, एने वो कीधु, उसकी बातें नहीं मानने की. मैं तुमको बताता हूँ यहाँ क्या हुआ था. यहाँ कुछ नहीं हुआ था, ये महल खाली ऐसे ही गिर गया है. तुम एक काम करो, तुम यहाँ पे रुको मेरे साथ रात को. મેં કીધું કેમ આવું કેમ કહો છો મને તમે રોકવાના? તો હું ગુજરાતીમાં કહું છું, હે ને, થોડુંક વ્યુઅર્સને ક્લિયરલી સમજાશે. તો તાંત્રિકે એવું કીધું કે રાત્રે અહીંયા તમે રોકાશો તો તમે ફીલ કરશો કે રાત્રે અહીંયા લાઇટ થવા લાગે છે. રાત્રે આખો મહેલ અંજવાળાથી થઈ જાય છે, અંજવાળું આવી જાય છે. અને રાત્રે રાજા, સેનાપતિ, એના બધા જે મતલબ હોય, જે સેનાપતિના ટીમ મેમ્બર્સ વગેરે, એ બધા લોકો મળીને મીટિંગ કરે છે રાતના. એ કે હું ડેઈલી રાત્રે આ વસ્તુ જોઉં છું. એટલે એનો જે બોલવાનો જે તરીકો, એની જે બોલવાની રીત હતી ને, મને 1% બી એવું ન લાગ્યું કે આ વ્યક્તિ મારી સાથે મજાક કરે છે કે આ વ્યક્તિ મને ખોટું બોલે છે. 1% બી મને એવું ફીલ ન થયું. અને એ વાત કરતો હતો ને, એને જો મારી સાથે આઈ કોન્ટેક્ટ કરેલો અને અમે જેવા શાંતિથી બેસીને સાંભળવા બી મળ્યા. અમે ભૂલી ગયા ઘડીક તો કે ભાઈ અમે આ જગ્યા ઉપર છીએ, કે ભાઈ આ વિષયની વાતો ચાલી રહી છે, કે ભાઈ તમે આ બધું ફીલ કરી ગઈકાલ રાત્રે તમને યાદ નથી, બધું ભૂલાઈ ગયું. બસ અમે ધ્યાનથી વ્યક્તિને સાંભળીએ. ક્યાંક એવું ફીલ થવા લાગ્યું કે આ વ્યક્તિ આપણને જો વધારે વાત કરશું તો રોકશે પરાણે આપણને. તો મેં પછી કીધું કે આની વાતો થોડીક ઢાળી દઈએ, હવે અહીંયા આ વ્યક્તિ પાસેથી થોડાક દૂર ચાલ્યા જઈએ. કેમ કે મને થોડુંક ફીલ થવા લાગ્યું કે આ વ્યક્તિ બરોબર નથી, આ વ્યક્તિ થોડો કંઈક અલગ વ્યક્તિ છે, નોર્મલ વ્યક્તિ નથી, આ કંઈક કરશે આપણી યારે, ખરેખર આની યારે ન બેહાય. પછી ધીમે ધીમે કરતાં બધી વાતચીત કરી અને હું ઊભો થયો. ચલો નીકળે એમ કરતાં જેવા અમે નીકળ્યા ને તો પાછળથી રૂક રહે હો ને રાત કો, આવું એણે પૂછ્યું.
મેં કહ્યું નહીં અમારે તો જવું છે બહાર, અમે નીકળે એમ ખાલી આટો મારો જ આવેલા એમ કરતાં કરતાં અમે નીકળી ગયા. હવે જ્યાંથી અમે ત્યાંથી નીકળ્યા એટલે અમારા ચારેની કન્વર્સેશન સ્ટાર્ટ. અમે એ ભાઈ વિશે વાત કરીએ કે ભાઈ એ શું હતો માણસ, શું હતો, મતલબ અલગ વ્યક્તિ લાગ્યો કાંઈક, હતો સાવ નોર્મલ, પણ એની વાતો, એની વાત કરવાની રીત, એની બેસવાની રીત, એનો જે આઈ કોન્ટેક્ટ આપણી સાથે થાય, આ બધી વસ્તુથી મેં નોટ કર્યું કે આ વ્યક્તિ નોર્મલ તો નથી, આ વ્યક્તિમાં કંઈક ખાસ છે, તો જે વ્યક્તિ અહીંયા હોય. અને એ જે રીતે બેઠો હતો ને ત્યાં, એના પરથી બી મને લાગ્યું કે આ વ્યક્તિ ખરેખર રાત્રે અહીંયા જ રહેતો હશે. એ વ્યક્તિને જોઈને મને એવું લાગ્યું કે આ વ્યક્તિ ખરેખર અહીંયાનો જ છે, અહીંયા જ રહેતો હશે. એ પૈતું બધું ગયા ઉપરના ટોપ ફ્લોર ઉપર જેવા પહોંચે ને આપણે એટલે મસ્ત વ્યૂ આવે, તમે જોઈ શકો કે દૂરનું બધો નજારો દેખાઈ રહ્યો, કેમ કે બહુ હાઈટ ઉપર હતી. ત્યાંથી જોઈએ બહુ મજા આવી, ફોટોગ્રાફ્સ લીધા, ઘણું બધું કર્યું, વાતચીત કરીને અંદર જોવાની ટ્રાય કરી. ટોપ ફ્લોર ઉપર એક અંદરની સાઈડ દાદરા ઉતરે છે, ત્યાં પ્રોપર મને યાદ નથી કઈ રીતનું શેપ હતો એ વસ્તુનો. દાદરા તમે ઉતરો ને એટલે પાછા દાદરા કેમ યુટર્ન લાગી સીધા નીચે જવા માટે, એવા મેં કીધું આ જગ્યા તો નીચે ઉતરતી છે લગભગ. મેં કીધું ચાલ જો, જેવા હું અહીંયા સુધી દાદરા ઉતર્યો ને તો નીચે જોઈને તો અંધારું જ અંધારું, મતલબ એ કેમ કોઈ પ્રાઇવેટ જગ્યા હોય કિલ્લાની, એવું કંઈક મને લાગ્યું. મેં કીધું હાલ અહીંયા ન જોઈએ, અહીંયાથી ઉપર જઈએ. તો આવું કરતાં કરતાં કંઈક અમે જે ભાનગઢનો કિલ્લો છે એ અમે એક્સપ્લોર કર્યો, ઘણી બધી વાતચીત કરી, બેસ્યા હતા ઘણી વાર આમ તેમ. ધીમે ધીમે અમે બહાર નીકળવા લાગ્યા કિલ્લાથી, કેમ કે અમે જે વસ્તુ વિચારીને ગયા હતા કે અહીંયા આપણને આવું કંઈક ફીલ થશે, જે અમારે એકચ્યુઅલમાં ફીલ કરવું હતું ને અમારે રાત્રે જ જવું હતું, પણ આજે બધા વચ્ચે આવા બધા નાના મોટા ઇન્સિડન્ટ બની ગયા ને એના કારણે અમે ન જઈ શક્યા. પણ દિવસે જવાનો એવો બધો મને કંઈ ફાયદો પર્સનલી ન લાગ્યો. મેં કીધું આપણે તો કંઈક અલગ વસ્તુ જોવા માટે આવેલા ને એવું બધું બી મતલબ મળ્યું નહીં આપણને જોવા માટે. તો પાછો અમે એવો પ્લાન કર્યો કે હોટલ તો છે જ, પાછા અહીંયા રોકાઈ જઈએ રાત્રે, અને એકવાર રાત્રે તો રાઉન્ડ મારીએ કે રાત્રે શું હશે, રાત્રે તો રાઉન્ડ મારીએ. તો બધા ડન કર્યું, બધા એક્સાઇટમેન્ટમાં કે હા એટલે હવે તો જોઈ લીધું છે આપણે, હવે તો રસ્તો બી જોઈ લીધો, બહુ દૂર બી નથી. હોટલ લગભગ અમારી ત્યાંથી 11-12 કિલોમીટર દૂર હશે, જે લાલસોટ ગામ, ભાનગઢનો કિલ્લો અને એની વચ્ચેની સાઈડ ક્યાંક હોટલ હતી. તો ડન કર્યું, રહ્યા. તો એક વસ્તુ મેં જેવા અમે કિલ્લાની બહાર નીકળ્યા, મેં એક વસ્તુ નોટ કરી, હું નામ નહીં લઈશ, મારી સાથે જે બીજા 3 દોસ્તાર હતા એમાંથી એક દોસ્તાર મારો કંઈ મતલબ જે રીતે અત્યાર સુધી ગાડીમાં હોટલ પર જે રીતે અમારી સાથે રહેતો હતો ને એ રીતે હવે એ અમારી સાથે નથી રહેતો. મતલબ એવું નહીં કે બોલવાનું જ બંધ કરી દીધું, કંઈક અલગ નખરા કરવા લાગ્યો કે એવું કંઈ નહીં, પણ એવું વસ્તુ નોટ કર્યું કે એ હવે નોર્મલ મતલબ નથી રહેતો, કંઈક આમ એકલો બબડે છે કે અમારી સાથે બહુ બોલતો નથી, હસતો નથી, એવું નોટ કર્યું. બહાર ગયા તો કીધું ને તમને ફૂડની થોડુંક ટપરીનું કંઈક હતું, તો ત્યાં અમે વિચાર્યું ચાલો થોડો નાસ્તો કરીએ એમ. એ નાસ્તો બી ન કરે, ખાઈ લે ને, સવારનું આપણે કંઈ ખાધું નથી ખાવું મારે, ગુસ્સામાં એમ. એટલે મેં કીધું છોડને મૂડ નહીં હોય એનો, હશે, પણ કદાચ ન્યાને મને થોડું ફીલ થયું કે એ ઓરા કદાચ આના ઉપર હાવી થઈ ગયો છે, એવું ફીલ થયું મને. એટલે મને ડર લાગ્યો. મેં કીધું યાર આવી રીતે આટલા સુરતથી આટલા બધા દૂર છીએ અને આવું કંઈક ખોટી ઘટના બનશે ને તો માહોલ બગડી જશે. ઉપરથી અમારે બીજા જ દિવસે પહોંચવાનું હતું મથુરા લગ્નમાં. તો મેં કીધું શું કરાય હવે, રાત્રે આવું છે કે નથી આવું, ડન તો કરી નાખ્યું છે, પણ આ ડન થયું હતું કિલ્લાની અંદર, કિલ્લાની બહાર આવતા જ આવું થઈ ગયું. અમે ગયા હોટલ પર, બેસ્યા, વાતચીત કરી, નક્કી કરતા હતા કે શું કરવું હવે, ખરેખર આપણે જવું છે રાત્રે. મારે તો જવું જ હતું, કીડો હતો અંદર કે રાત્રે તો એકવાર જઈને જોવું જ છે. પેલા મારા બીજા 2 મિત્રો હતા, એ લોકો બી ડન કરે, પેલો કે જવું હોય તો હાલો, એનો કંઈક આવો જવાબ હતો, જવું હોય તો હાલો. મતલબ એને આવું છે કે નથી આવું એ ડિસાઇડ નથી કરતો, એ અમારા ઉપર છોડ દે છે કે જવું હોય તો હાલો. પછી જેવા કેમ રૂમ્સમાં અલગ પડે ને આમ તો મેં મારા બીજા 2 હતા મારી સાથે, એને વાત કરી, મેં કીધું તમને કંઈક અલગ અલગ લાગે છે? એ કે શું? મેં કીધું તમને કાંઈ ફીલ નથી થતું અલગ અલગ? એ કે ભાઈ જાને હું મજાક કરે, તું બહુ ડરાવવાની કોશિશ ન કરો ઋત્વિક. મેં કીધું ભાઈ તમે આને નોટ કરો, એ જ્યારથી સુરતથી આપણી સાથે નીકળ્યો ત્યારથી અત્યાર સુધી, જ્યાં સુધી કિલ્લામાં પહોંચ્યા ને ત્યાં ફોટોગ્રાફ્સ બધા લીધા, ત્યાં સુધી બહુ અલગ રીતે રહેતો હતો. મતલબ દોસ્તીમાં કેમ મસ્તી મજાક વગેરે ચાલુ હોય, એવું કંઈ જ નહીં. મેં કીધું તમે લોકોએ નોટ કર્યું? એ કે નહીં અમે તો કંઈ નોટ નથી કર્યું. મેં કીધું કંઈ નહીં. પછી મેં કીધું ચાલો આપણે હવે બહાર જઈએ લંચ કરવા માટે. અમે લાલસોટ ગયા, લાલસોટમાં પહોંચ્યા ત્યારે કેવું ગામમાં થોડીક મતલબ લોકો દેખાવા લાગ્યા મોર્નિંગમાં, મતલબ લંચના ટાઈમ પર. તો પછી
લંચ કર્યું, હાઈવે પર ગયા. હજી અમે હોટલથી ચેકઆઉટ નથી કર્યું કેમ કે મારો પ્લાન તો હતો કે જવું તો છે જ રાત્રે એકવાર. પણ હું નોટ કરું છું કે પેલો વ્યક્તિ નથી રહેતો બરાબર અમારી સાથે, નથી વાત કરતો, નથી સ્માઇલ કરતો, નથી પહેલાં જેવું બિહેવ નથી કરતો. થોડોક ચેન્જીસ મને એમાં લાગ્યો. તો હું થોડો કન્ફ્યુઝ છું યાર. આપણી પાસે ટાઈમ બી છે, હજુ મથુરા તો પરમ દિવસે પહોંચવાનું છે, હવે કરશું શું આપણે એમ. તો મેં પહેલાં બંનેને પૂછ્યું. તો હવે કેવું છે કે હવે જે એક ફીલ હતી ને કે ભાઈ એક એક્સાઇટમેન્ટ હતું ને તૂટી ગયું ત્યાં, કે ઠીક છે હવે નથી જવું ભાઈ, છોડો ને, બહુ થઈ ગયું ભાનગડ એમ. અમે નીકળી ગયા પછી સીધા મથુરા જવા માટે. મથુરા ગયા. મથુરા અમારા ફ્રેન્ડના મેરેજ હતા અને ખાસ એ માટે જ અમે બહુ એક્સાઇટેડ હતા. એ જે અમારો ફ્રેન્ડ છે એ અમારા બધા કરતાં નાનો છે, પણ સૌથી પહેલાં લગ્ન એણે જ કર્યા. અને કેવું કે બહુ દૂર જવાનું હતું લગ્ન માટે, એટલે અલગ માહોલ હતો, ટ્રીપ ટાઈપનું થોડુંક લાગતું હતું, ફરવા જતો એવું લાગતું હતું. હજી એ જે વ્યક્તિ છે જે નોર્મલ નથી રહેતો, હવે હું લગ્નમાં જઈને એ વ્યક્તિ શું કરે છે ને એ હું તમને વાત કરું. લગ્નમાં પહોંચ્યા તો ત્યાં આખી મોટી હવેલી, મથુરાની એક મોટી હવેલી છે, મતલબ થોડું ડેસ્ટિનેશન વેડિંગ ટાઈપનું થોડુંક વ્યવસ્થા પણ હતી એની. તો એ હવેલીમાં અમને મસ્ત ઉતારો આપ્યો, અમને મસ્ત રૂમ આપ્યો, સાઉન્ડ રાખ્યો, બધા ફ્રેશ મૂડમાં. અમારો ફ્રેન્ડ મળ્યો, બીજા બધા ગ્રુપના લોકો બી અમારા આવેલા, એ લોકો બી મળ્યા મસ્ત. મતલબ બધા એકદમ ઇન્ડસ્ટ્રીના લોકો ભેગા થઈ ગયા. તો કેવું મસ્ત મજા આવવા લાગી. હું બધું ભૂલી ગયો કે વાનગડમાં બહુ થયું બધું, મતલબ એક ટાઈમે ભૂલાઈ ગયું કેમ કે હું આમાં ખોવાઈ ગયો હતો. પણ હજી બી જે એ વ્યક્તિ છે ને એ વ્યક્તિ હજી તો નોર્મલ નથી થયો. ફર્સ્ટ નાઇટ જે હલ્દીની નાઇટ કહેવાય, એ લોકોમાં હલ્દી મતલબ સાંજના ટાઈમે હતી. તો હલ્દી પહેલાં અમે બધા જ ફ્રેન્ડ્સ થોડુંક ડ્રિંક લીધું, એન્જોય કર્યું. હલ્દીમાં મસ્ત નાચ્યા, બધાએ મસ્ત યલો કુર્તા પહેર્યા અને મતલબ મસ્ત બધા એન્જોયમાં. પેલો મિત્ર છે ને જો અમારો, એને નાચવાનો સૌથી વધારે શોખ છે. એ જ વ્યક્તિ નાચતો નથી. તમે માનશો આ વાત? જે વ્યક્તિને નાચવાનો બહુ શોખ, કોઈના બી લગ્નમાં મસ્ત નાચતો હોય, મતલબ એટલો ખુશ રહેવાવાળો વ્યક્તિ, એ ખુશ નથી કે એ નાચતો બી નથી. કુર્તો બી નહોતો પહેરતો, પરાણે પહેરાવ્યો અમે યલો કલરનો. મેં કીધું ભાઈ શું થઈ ગયું તને, તું કેમ આવું બધું મતલબ બિહેવ કરે છે, મતલબ કાંઈ પ્રોબ્લેમ છે તને, કાંઈ બીજી કાંઈ પ્રોબ્લેમ થઈ છે? નહીં, મને તો કાંઈ નથી થયું. આવા જવાબ મતલબ સામા જવાબ આપે, એમ રૂડલી જવાબ આપે આપણને. મેં કીધું ઠીક છે. એ જ નાઇટ પર, સેમ નાઇટ, બધા મતલબ એનો રીત રિવાજ બધું રિવાજ વગેરે આવે, બધું ફિનિશ થઈ ગયું. પછી રાત્રે બધા રૂમમાં અમે લગભગ બીજા ગ્રુપના બધા લોકોને મળાવીને અમે 17 થી 18 લોકો, બોયઝ ગર્લ્સ બધા જ સાથે. અમે બહુ મસ્ત એન્જોયમેન્ટ વાળો માહોલ આખો જાગી ગયો છે, મસ્ત મ્યુઝિક વાગે છે, બધા બેઠા છે સાથે વાતચીત કરે છે. પેલો છે ને પેલો ડ્રિંક કરે છે પણ બોલતો હજુ બી નથી. એટલે મને થોડુંક ફીલ થઈ. મેં કીધું આને કોઈ વાતનું કદાચ કંઈક ખોટું તો નથી લાગ્યું ને આમ તેમ. તો હું બી ડ્રંક હતો, એ બી ડ્રંક હતો. મેં એને પૂછ્યું થોડુંક, મેં એને પછી રૂડલી પૂછ્યું, મેં કીધું ભાઈ તને પ્રોબ્લેમ શું છે, તું કેમ બોલતો નથી? તો એણે મને બહુ રૂડલી એક ગાળ આપી મને. એટલે મને એમ થયું કે કદાચ આ વ્યક્તિને મારાથી કંઈ પ્રોબ્લેમ છે. તો મેં મારા બીજા મિત્રને કીધું કે ભાઈ તું આને જરાક કે ને, આને શું પ્રોબ્લેમ છે, મતલબ કંઈ પ્રોબ્લેમ હોય તો સોલ્વ આઉટ કરી, કેમ કે હજી આપણે સાથે ઘણા દિવસ કાઢવાના છે અહીંયા. તો એ અત્યારથી આવી રીતના બિહેવ કરશે તો મતલબ મજા નહીં આવે રહેવાની એમ. તો એણે કીધું વાંધો નહીં, પૂછું એમ કરતાં બધા મતલબ બીજી થઈ ગયા ને, કંઈ વાતચીત નીકળી નહીં. સવાર પડી મસ્ત ફ્રેશ બધા. હવે એ જે વ્યક્તિ રૂડલી બિહેવ કરતો હતો એના જ બેગમાં મારો થોડો ઘણો સામાન હતો, મતલબ મોર્નિંગ ફ્રેશનેસનો સામાન હતો. મેં એને ગોતતો હતો, બેગ ક્યાં છે એનું બેગ, કેમ કે બહુ બધા બેગ્સ પડેલા હતા રૂમમાં, મને મળ્યું નહીં. તો હું એને ગોતો, મેં કીધું આ સૂતો ક્યાં હતો રાત્રે, કેમ કે કોઈ યાદ જ નથી કોણ ક્યાં સૂઈ ગયેલું, કંઈ ખબર જ નહીં, મતલબ યાદ જ નથી, એટલા બધા ડ્રંક હતા. તો મેં એને ગોતું, એ મને મળતો નથી. મેં કીધું આ ગયો ક્યાં? મેં પહેલાં બે એને ઉઠાડ્યા, મેં કીધું ઓલો છે ક્યાં? એ કે નીચે ગયો છે, ચા પીવો. મેં કીધું આ ફટાફટ. તો હું એડ્રેસમાં જ નીચે ગયો. જેવો હું હવેલીની બહાર નીકળ્યો તો બહુ બધા મહેમાનો છે, બહુ બધી મતલબ લેડીઝો છે જે એક સાઈડ ગીત ગાઈ રહી છે લગ્નના, એક સાઈડ પછી મોટું રસોડું છે, ત્યાં મતલબ બધું જમવાનું બની રહ્યું છે. આમ તેમ નજર ગઈ મારી રસોડા પાસે એક ઓટલા જેવું હતું, ત્યાં આવી રીતના મસ્ત બેઠો હતો ખાલી, એ બી નાઇટ ડ્રેસમાં, ચડ્ડો વડ્ડો પહેરીને, મતલબ શોર્ટ્સમાં. એ ઓટલા પર એમને બેઠો હતો. તો મેં એને પૂછ્યું ભાઈ તારું બેગ ક્યાં છે, મને સામાન બધો મારો આપને. કાંઈ પણ બોલ્યો નહીં, ઊભો થઈને ચાલવા લાગ્યો હવેલીમાં ઉપર. હું બી પાછળ ગયો. મેં વિચાર્યું કે આને હવે નથી બોલાવવા મારે, છોડ ભાઈ, આને કદાચ મારી કંઈક પ્રોબ્લેમ થયો છે, મારાથી મિસ્ટેકલી કંઈક બોલાઈ ગયું એને, એવું કંઈ થયું નહીં હતું. આવું કરતાં તમે માનશો નહીં, અમે સુરત પહોંચ્યા ને ત્યાં સુધી આવી રીતે રહ્યો મારી સાથે, ત્યાં સુધી.
મારી જ સાથે પહેલાં બે સાથે થોડું નોર્મલ રહે, પણ મને ખબર નહીં કે મને બોલાવે જ નહીં. સુરત આવી ગયા પછી કેવું નીકળી ગયા, હું મારા કામમાં વ્યસ્ત, એ એના કામમાં વ્યસ્ત, ને એવું થઈ ગયું. પછી મને એ વાત ભૂલાઈ ગઈ. પછી બહુ લગભગ 10-15 દિવસ રહીને મને એ ભેગો થયો, ત્યારે નોર્મલ, ત્યારે મારી સાથે વ્યવસ્થિત વાત કરે. તો મેં ત્યારે નોટ કર્યું, મને એમ કે એ મને નહીં બોલાય બરાબર, એમ બગડી ગયું અમારા બંનેનો. હા, પણ નહીં, ત્યારે તો એકદમ સુગર ઉતવી કામ તેમ પાછું એ ટોનમાં આવી ગયો. એટલે મેં એ વાતને દબાવી નાખી. મેં કીધું હું ભૂલી જાઉં, આવું કંઈક થયું હતું. તો ત્યાં મેં એ પોઈન્ટ ઉપર એવું વિચાર્યું કે કદાચ અમે ભાનગઢ ગયા હતા, કદાચ ત્યાંનો કંઈક એવી વસ્તુ કે મતલબ જે આના ઉપર થોડુંક ઇફેક્ટ કરી ગઈ હોય એમ, તો કદાચ એના કારણે આ વસ્તુ બની હશે. અને ત્યાર પછીથી આ જે વસ્તુ બની, આ વાત મેં કોઈને શેર બી નથી કરી. ત્યારથી હું બિલીવ કરું છું કે આવી નેગેટિવ એનર્જી હોય તો ખરી. તમે નેગેટિવ એનર્જીની વાત કરી તો મને મારો એક ઇન્સિડન્ટ યાદ આવી ગયો. અમે લોકો યુટ્યુબ શૂટ કરતા હતા અને અમારું આખું એક ગ્રુપ હતું, મતલબ આખી અમારી જે ટીમ હોય, તો અમારે યુટ્યુબ શૂટ જ કરવું હતું ને. ફર્સ્ટ ટાઈમ અમે યુટ્યુબ શૂટ કરતા હતા. હવે યુટ્યુબ પર ચેનલ બનાવી છે, ફર્સ્ટ વિડીયો છે, તો ઇટ મસ્ટ બી હ્યુજ, થોડુંક ગ્રાન્ડ હોવું જોઈએ. તો પહેલાં અમે જે કન્સેપ્ટ હતો એ વિડીયોનો, એ પ્રમાણે છે ને અમને એક મોટી હવેલી જોતી હતી. ઓકે. સુરતમાં મોટી હવેલી મળવી થોડીક અઘરી. આઈધર તમારે ડુમસ બાજુ જવું પડે, અધરવાઇઝ કશે બીજે આપણે જોઈએ તો ડુમસ ઓલરેડી ખાસું ફેમસ છે હોરર પ્લેસ માટે. ને કદાચ કહેવાય છે ને દરિયાની નીચે કંઈક ભૂતોનું આખું રાજ્ય છે ત્યાં, એવું કંઈક કદાચ આ લોકો કહે છે. સો ડુમસ પર અમે એ હવેલીમાં ગયા. એ મતલબ ત્યાં રેન્ટ પર અમે લીધેલી હતી એક દિવસ માટે. સ્ક્રિપ્ટ બની ગયેલી, ફોટોગ્રાફર્સ બની ગયેલા, અને અમે આઈ થિંક સો 6-7 મહિનાથી સાથે કામ કરતા હતા. તો મતલબ બધાનું જ અમારું સારું બોન્ડ હતું, એવું ઝઘડાઝઘડીવાળું કે જેલેસી કે એવું કંઈ નહીં હતું. ત્યાં અમે ગયા. હું થોડીક લેટ પહોંચેલી હતી, મારે થોડુંક ઘરમાં કામ હતું, તો એ પતાવીને હું ગઈ. ત્યાં હું ગઈ તો ફોટોગ્રાફર અંદર લડે છે એકબીજા સાથે. ફોટોગ્રાફર્સ અંદર એકબીજા સાથે લડે છે. ઓકે. કંઈ ને કંઈક મગજમારી થઈ, એ લોકો લડે છે ને મને કંઈ જ આઈડિયા નથી. હું અંદર ગઈ, મેં કીધું આપણે લોકો ચલો શૂટ ચાલુ કરીએ, જે બી હશે પછી આપણે સોર્ટ આઉટ કરી દઈશું. પહેલાં શૂટ પતાવો, કારણ કે એક જ દિવસ માટે અમને હવેલી મળેલી હતી. ઓકે. રાઈટ. શૂટ અમે કર્યું, ઉપર ગયા, નીચે ગયા, શૂટ બધું જે બી અમારો ટેક હતો અમે પ્રોપરલી લઈ લીધો. 4 કલાક થયા હશે, 4 કલાક જેવા. હવે કેમેરામાં શૂટ થાય છે તો ફોનમાં શૂટ કરવાની કંઈ જરૂર નથી, બરાબર. ખાલી એક અમારામાં છોકરો હતો જેને BTS લીધેલું હતું. ઓકે. રાઈટ. ઓડિયન્સને કહેવા માંગીશ કે આપણે જ્યારે શૂટ કરતા હોય ને શૂટને આપણે આસપાસથી કવર કરીએ તો એને BTS કહેવાય. સો એ અમે BTS એક જ છોકરાએ લીધેલું હતું, 2-3 BTS લીધેલા હતા. શૂટ સારી રીતે થઈ ગયું છે અને પેલા લોકોનો ઝઘડો અત્યારે બી ચાલુ છે. અહીંયા બાજુ મારો અને બીજો એક કો-સ્ટાર હતો, એની અમારા બેના ફાઇટ ચાલુ થઈ, કોન્ફ્લિક્ટ ચાલુ થઈ ગયા કે આ ડાયલોગ નથી, આવું નહીં કર, આ ડાયલોગ છે, આવું નહીં કર. 6 મહિનાથી 7 મહિનાથી બહુ બધી વાર એવું થયો છે, પણ ઝઘડો નથી કર્યો. બહુ મોટો ઝઘડો કરી નાખ્યો અમે ત્યાં. અમે એટલો મોટો ઝઘડો કરી નાખ્યો કે હું એકદમ કે મારે હવે નથી કરવું, છું હું જાઉં છું કરે એમ કરીને અમે બધા બહાર નીકળી ગયા. અધૂરું શૂટ મૂકીને અમે બધા બહાર નીકળી ગયા. અને બહાર આવીને મને એવું રિયલાઇઝ થયું કે આ તો બહુ નાની વસ્તુ હતી, હું કેમ રડી. ચાલો છોડો, શૂટ અહીંયાનું શૂટ મોસ્ટલી થઈ ગયું છે. બાકી બધા જે શૂટ છે તે આપણે ઘરે કરી દઈશું, અદરવાઇઝ આસપાસ કશે બહાર કરી દઈશું. એ ઘરે અમે ગયા ત્યારે જે મારો ફ્રેન્ડ હતો, જેના ફોનમાં BTS અમે શૂટ કરેલું હતું, એ કંઈક પથ્થર હતો નીચે, એનો પગ, એને ચોમાસાની સિઝન હતી તો મે બી પગ સ્લીપ થઈ ગયો. તો પગ સ્લીપ થઈ ગયો, એનો ફોન હાથમાંથી પડી ગયો. અને હાથમાંથી પડી ગયો અને આખો એનો કહેવાય ને કે ફોન તૂટી જ ગયો. ચાલુ જ નથી થતો એ ફોન. સો એ વસ્તુ થઈ. અમે ઘરે ગયા, ઘરે બધું ફોન પર વાત કરી, સોરી કરી. ફોટોગ્રાફર બી એકદમ નોર્મલ, કંઈ થયું જ નથી એવી રીતે. મેં કીધું ટાઈમ થઈ ગયો છે, આપણે એડિટ કરી નાખીએ, ખાલી આટલા શોટ એડિટ કરી નાખીએ તો ખબર પડે કે હવે કયા બીજા શૂટ આપણે કરવાના છે. સ્ટુડિયો પર મળ્યા, કમ્પ્યુટર ચાલુ કર્યું, એક બી શોટ નથી, નોટ અ સિંગલ શોટ. ને અમે લોકો જ્યારે શોટ લઈએ છીએ ત્યારે અમે જોઈએ છીએ કે બરાબર આવ્યો છે, ફેસ એક્સપ્રેશન બરાબર છે, વાળ બરાબર દેખાય છે. મેં બધું જોયું હતું. સ્ટુડિયો પર એક બી વસ્તુ, આખો કેમેરા ખાલી છે. અને કેમેરા મારી પાસે હતો, મેં કંઈ જ નથી કર્યું, બધું જ મારી પાસે હતું. કારણ કે વરસાદી હતું, મેં તમને કીધું ચોમાસું હતું, મારું ઘર નજીક હતું, તો મેં ઘરે બધું સાચવીને મૂકી દીધું. ને મારા ઘરે એવું કોઈ ડિલીટ કરે કે એવું કંઈ કરવાનું નથી.
ખબર નહીં, આખો કેમેરામાં કોઈ જ અમારી પાસે ફાઇલ નથી, ઇમેજીસ નથી ને પેલાએ ખાલી BTS લીધેલું હતું, તે ફોન તૂટી ગયો એટલે એ બી નથી અમારી પાસે. મતલબ ઓટોમેટિકલી બધી ફૂટેજીસ ડિલીટ થઈ બધી ગઈ. ફૂટેજીસ ડિલીટેડ થઈ ગઈ અને અમારી પાસે હવે કંઈ જ નથી. અમે 2 વાર એ શૂટ કરવાની ટ્રાય કરી, નથી થયું અત્યાર સુધી. અને પછી એ દિવસના આગલો દિવસ અમે એ વિડીયો કે શૂટ બનાવવાની અમે ક્યારે બી પાછી ટ્રાય નથી કરી. આ વસ્તુ થયું. અને મારા જ રિલેટિવમાં મેં બહુ બધી વાર સાંભળ્યું છે કે ડુમ્મસમાં કંઈક 4 રસ્તા છે, ત્યાં ઘણા બધાના સાંજે 7 વાગ્યા પછી કે રાતના ટાઈમે એક્સિડન્ટ થયા છે. પહેલાં મને એવું લાગતું હતું કે ડુમ્મસ એમ જ લોકોને ડરાવવા માટે, કે દરિયાથી સેફ રાખવા માટે કદાચ લોકો માટે એ લોકો એવું બોલે છે કે કંઈક છે, બટ કદાચ કંઈક છે. કારણ કે 4 રસ્તા પર લિટરલી નાના મોટા એક્સિડન્ટ થયા હોય તો લોકોને વાગે, ફ્રેક્ચર થાય, મરી ગયા છે લોકો, એવું મેં સાંભળ્યું. 4 રસ્તા પર, એ રસ્તા પર એક્સિડન્ટ થઈને. તમે રસ્તાની વાત કરી ને તો મને હજી એક ઇન્સિડન્ટ યાદ આવે છે, જે હું તમને આ જ સ્ટોરીમાં તમને કહેતા ભૂલી ગયો. જ્યારે મથુરાથી અમે રિટર્ન થયા ને સુરત આવવા માટે, તો અમે સૌથી પહેલાં ગયા તાજમહેલ, આગ્રા. પછી આગ્રા, જો મથુરાથી આગ્રા 50 કિલોમીટર ડિસ્ટન્સ છે, તો એ થોડુંક ઉલટું પડી જાય. તો આગ્રા પહોંચ્યા, આગ્રા તાજમહેલ જોયો, એન્જોય કર્યું. ત્યાંથી અમે રિટર્ન નીકળ્યા સુરત આવવા માટે. તો મેં મેપમાં જોયું તો નવો જે હાઈવે બનેલો છે, દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે, તો એમપીમાંથી થઈને કચ્છથી એ કનેક્ટેડ થાય છે, એવો મને મેપમાં એક રસ્તો દેખાણો. તો મેં વિચાર્યું કે આપણે આ હાઈવે થઈને હાલીએ. તો કેવું છે, એ આખો હાઈવે શરૂ નહોતો થઈ ગયો એ ટાઈમ પર જ્યારે અમે આવેલા ત્યારે. વચ્ચેનો અડધો પાર્ટ, મતલબ એમપીના એક કોઈ સિટીથી ગોધરા સુધી, ગોધરા છે ત્યાં સુધી એ હાઈવે કન્ટિન્યુ ચાલુ થઈ ગયો હતો. તો મેં વિચાર્યું કે ચલો એ હાઈવેથી આપણે જઈએ. એ હાઈવે પર અમે મતલબ રાતના સમથિંગ, તમને આઈડિયા આપું ને તો 2 કે 3 વાગે એ હાઈવેનો જે મતલબ ટોલ આવે ત્યાં પહોંચ્યા. ટોલ ઓટોમેટિકલી હતો, ત્યાં કોઈ જ માણસ નહીં. અને એ હાઈવે પર જેવા અમે ઘૂસ્યા તો હું એ નોટ કરું છું કે કોઈ બીજી ગાડી બી નથી કે આખા હાઈવે ઉપર. અને સ્ટ્રેટ ટુ સ્ટ્રેટ અમારે લગભગ તમને કહું ને તો 200-250 કિલોમીટર અમારે સીધું જ આ હાઈવે પર જવાનું હતું. અને એ હાઈવે ત્યારે જો નવો જ બનેલો, તો એ હાઈવે ઉપર અમારા સિવાય કોઈ જ નથી. અને હાઈવે કેવો ખબર, કદાચ હું મારી ગાડીની લાઇટ્સ ઓફ કરી નાખું તો કંઈ જ દેખાય નહીં, એટલો ડાર્ક. એ હાઈવે જે પહાડોવાળો ઇલાકો હોય ને, એ પહાડોને વચ્ચેથી તોડીને વચ્ચેથી રસ્તો બનાવેલો છે, અને આજુબાજુમાં પહાડ જ પહાડ છે. તો એ રસ્તા પર જતા હતા, મને વોશરૂમ જવું હતું, તો મેં ગાડી સાઈડમાં રાખી. તો મારી સાથે સાથે સાગર બી ઉતર્યો ગાડીમાંથી. તો ગાડીની મેં પેલી લાઇટ્સ ઓન જ રાખી, ગાડી ચાલુ રાખી, ઇન્ડિકેટર સ્ટાર્ટ કરી. બંને ઉતર્યા, બંને અમે મતલબ રોડ પર ઊભા હતા. સડનલી સાગર ફટાફટ જઈને ગાડીમાં બેસી ગયો. એટલે મને થોડુંક, મેં કીધું આ શું, કેમ એટલે દોડીને તું ગાડીમાં તરત બેસી ગયો. તો એ તો ગાડીમાં બેસી ગયો, એટલે હું આમ તેમ છું, હું તો હજી ઊભો જ છું, મતલબ મારું તો ઊભો જ છું મેં. અને મારી નજર જાય છે ઉપર પહાડ ઉપર, ને મને કંઈ છે નહીં તો બી મને ઊંધું દેખાવા મળ્યું બધું. મને બહુ ગભરામણ થવા મળી ટાઈમ પર. હું બી ફટાફટ ગાડીમાં બેસો, ફટાફટ ગાડી સ્ટાર્ટ કરીને ફટાફટ ભગાવી મેં ત્યાંથી. મતલબ પછી મેં સાગરને પૂછ્યું, સાગર તું કેમ દોડીને બેસી ગયો, મને ડર લાગી ગયો ત્યાં આવું કર્યું તો. એ કે મને ખબર નહીં, મને કંઈક દેખાણું, હું ભાગીને બેસી ગયો. મેં કીધું તું એકલો હું કામ ભાગીને બેસી ગયો, મને તો કે આવું થયું છે એમ. એટલે પછી એક આવી ઘટના બી નાની બની હતી ત્યાં અમારી સાથે. પણ આ બધી વાતો તો ઠીક છે, તમે હોરર મૂવીઝ જોવાનો શોખ ધરાવો છો? હા, મને ગમે છે હોરર મૂવીઝ જોવાની. આપણે એનાબેલા છે, કોન્જ્યુરિંગ છે, તમે બોલો એના સિવાય કોઈ હોલિવૂડમાં કે પછી કશે બી આપણે કોઈ સારી હોરર મૂવી વિશે તમે? મેં છે ને ઘણા બધા પોડકાસ્ટમાં, યુટ્યુબમાં ઘણા બધી જગ્યાએ મેં રિવ્યૂ જોયા છે. ડબે નામની પ્રોપર ખબર નથી, પણ લગભગ અરબી મૂવી છે, અને એ કોઈ જ બીજી લેંગ્વેજમાં ડબ નથી થયેલી. એના 6 પાર્ટ છે. ડબ્બે નામ છે. અને એ કેવું છે કે જિન્નાત હોય, પિશાચ હોય. હવે જિન્નાત અને પિશાચનું તમને થોડુંક ડિસ્ક્રિપ્શન આપું ને તો, પિશાચની હોય ને, પિશાચની, એ પિશાચનીને આપણે ધારણ કરવી હોય ને તો એની ઘણી બધી પ્રક્રિયાઓ છે ને, બહુ ખરાબ પ્રક્રિયાઓ છે. તો પિશાચની તમે ધારણ કર્યું ને તો તમને બેનિફિટ એ રહે કે એ પિશાચની તમારી સાથે જ રહે, જે છે ઇનવિઝિબલ, દેખાતી નથી પણ તમારી સાથે છે. હવે આપણે બંને સામે બેઠા છીએ, તમે તમારા મનમાં શું વિચારી રહ્યા છો ને, એ પિશાચની મારા કાનમાં મને કહી દેશે કે તારી સામેવાળી વ્યક્તિ તારા માટે આ વિચાર રહી છે, કે અત્યારે કંઈ બીજું કંઈ બી વિચારતી, એ મને બધું કાનમાં કહી દેશે. એનાથી મારી લાઈફ બહુ ઇઝી થઈ જાય.
બહુ ઇઝી મતલબ બહુ જ ઇઝી થઈ જાય. મને ઘણા બધા રીતે હું ફાયદાઓ ઉઠાવી શકું આ વસ્તુના. ખરાબ ફાયદાઓ બી, સારા ફાયદાઓ બી. પણ જે આ વ્યક્તિ કરે એ સારા ફાયદા તો ઉઠાવે નહીં કોઈના, એ ખરાબ જ ઉતારવાનો છે. હવે પિશાચનું એવું કહેવાય છે કે તમે પછી બીજી કોઈ સ્ત્રીની સાથે રહી પણ ન શકો જો તમે પિશાચની સાથે રહો ને તો. અને કદાચ કોઈ બીજી સ્ત્રી સાથે તમે રહ્યા તો તમને એ મારી નાખે. મતલબ તમે કોઈ બીજી સ્ત્રી સાથે બોલી પણ એટલું ન શકો, ફિઝિકલ બી ન થઈ શકો, XYZ કંઈ પણ વસ્તુ તમે બીજી સ્ત્રી સાથે ન કરી શકો. એ હવે પિશાચની તમે એને ધારણ કરી છે. જિન્નાતનું મેં એવું સાંભળેલું છે, અને જિન્નાતનું મેં પર્સનલી મારા દોસ્તારો પાસે બી સાંભળ્યું છે કે કોઈ તાંત્રિક યા કોઈ મતલબ કહી શકે કોઈ વ્યક્તિ, એ વ્યક્તિ જિન્નાત તમારી સામે લાવે જેને તમે જોઈ ન શકો. જિન્નાતને તમારે કોઈ સ્ત્રી સાથે ફિઝિકલ મૂવમેન્ટ કરાવવાની, જિન્નાતને ટૂંકમાં એ ટાઈપથી ખુશ કરવાનો તમારે. જિન્નાત ખુશ થઈ જાય ને પછી તમે જિન્નાતને એમ કહો ને કે મારે આ જોઈએ છે તો જિન્નાત તમારી સામે એ લાવી દે. તમે જિન્નાતને કહો કે આનું આમ કરી નાખો તો જિન્નાત એ વ્યક્તિનું એ કરી નાખે. મતલબ તમારે એને એ રીતે ખુશ રાખવાનો, જિન્નાત તમને આ રીતે ખુશ રાખે. તો ડબ્બે મૂવી છે ને એના મેં 3જો અને 4થો 2 પાર્ટ જોયા છે, કેમ કે મને એની એક તો લેંગ્વેજ સમજાતી નહોતી તો થોડું જબરદસ્તી ટાઈપનું હતું. પણ એ વસ્તુ કેવી છે કે એક રિપોર્ટર હોય એ મૂવીમાં જે આ બધી ઘટનાઓ એક્સપ્લોર કરવા માટે નીકળ્યો હોય. તો એ ગામડાની કેમ ફેમિલી હોય, કોઈ છોકરીની જિન્નાત હોય, આમ તેમ હોય. તો કેવું એ જે આખું મૂવી શૂટ થયું કોઈ એંગલથી પ્રોપર શૂટ નથી થયું. નોર્મલ કેમ કેમેરાની ફૂટેજીસ હોય બધી, એ ટાઈપનું આખું શૂટ કરેલું છે મૂવીનું. તો એ મૂવી તમે જોવો ને તો બહુ રિયલિસ્ટિક ફીલ આપે તમને. અને લગભગ આખી મૂવીમાં રાત જ છે, દિવસ પડતો જ નથી એ મૂવીઝમાં. અને જે છોકરી સાથે ઘટતું હોય અને જે વસ્તુ બધી થાય ને જે બધું રિયલિસ્ટિક દેખાયેલું છે તમને એમ તો નો આ પિક્ચર તો નો છે. તમને મતલબ માનસિક સ્વરૂપે કંઈક બહુ ગહેરો ઘાવ આપી દે એવી મૂવી છે. મતલબ હું તો કોઈને સજેસ્ટ નથી કરતો આ મૂવી જોવી જોઈએ, પણ જે લોકો મારી જો શોખીન છે હોરર મૂવીઝ જોવાની ટ્રાય કરી શકો છો. ડબ્બે, DABBE ડબ્બે તમે ટ્રાય કરી શકો છો. તમે બી જોજો, કદાચ જોઈ શકો તો. એનો 3જો પાર્ટ તો તમે ખાસ જોજો, વધારે એમાં મજા આવશે. હું ફેમિલીને ભેગી કરીને સાથે તો મજા નહીં આવે. આવા મૂવી ફેમિલી સાથે જોવા, એકલા જોવા નહીં તો રાત્રે ઊંઘ આવશે મમ્મીની બાજુમાં. સ્પેશિયલી થોડાક ટાઈમ પહેલાં મેં હેરિડિટરી જોયું. એ મેં સાંભળેલું કે એના જે ડિરેક્ટર છે બેઝિકલી મૂવીમાં એવું છે કે જે લોકો રાક્ષસની પૂજા કરતા હોય, જે લોકો ભગવાનને નહીં પણ રાક્ષસ બીજા મતલબ નેગેટિવ ઉર્જાઓ છે એમની પૂજા કરતા હોય, એમને વધારે માનતા હોય. કેમ કે એ લોકો એવું માનતા હોય કે એની પૂજા કરશું તો અમને જલ્દી સક્સેસ મળી જશે, જલ્દી બધું વસ્તુ હાંસલ કરી શકશું. તો હેરિડિટરીના જે ડિરેક્ટર છે એવું મેં સાંભળ્યું છે. હું બિલીવ કરું કે નહીં કરું એ પોઈન્ટ નથી, પણ મેં એવું સાંભળ્યું કે એના ડિરેક્ટર પોતે રાક્ષસની પૂજા કરે છે. અને એણે એકચ્યુઅલમાં એ મૂવીમાં કઈ રીતે આની આખી પ્રોસેસ હોય, એની પૂજા લોકો કેવી રીતે કરે છે, શું શું વસ્તુ તમારે પૂજામાં કરવું પડે, આ બધી વસ્તુઓ એ મૂવીમાં દેખાડી છે એક્ઝેક્ટલી. અને તમે જોવો તો તમે બિલીવ જ કરશો કે નહીં એકચ્યુઅલમાં પૂજા તો આ લોકોની આવી રીતે જ થતી હશે. ટ્રાય કરજો, એ મૂવી બહુ સારું છે. મેં એકચ્યુઅલી એક મૂવી વિશે સાંભળ્યું છે, એ OTT પર લોન્ચ થવાનું હતું પણ થયું નથી. એવું કહેવાય છે કે જ્યારે મૂવી એટલે એનું જે એ લોકો ટ્રેલર જોતા હતા ને ત્યારે ડાયરેક્ટર એનો મરી ગયો. ટ્રેલર જોતી વખતે ડાયરેક્ટર મરી ગયો. અને જ્યારે એને મૂવી જ્યારે થિયેટરમાં રિલીઝ થઈ ઓર કશે OTT પ્લેટફોર્મ પર ત્યારે 10 લોકો સાથે જોવા ગયેલા હતા એને થિયેટરની અંદર. તો એ વખતે 10 લોકો નું ઇન્સ્ટન્ટ ઓફ થઈ ગયા. એ લોકો 10 લોકો ઓફ થઈ ગયા ઓર 9 લોકો ઓફ થઈ ગયા અને એક હતો તે કોમામાં જતો રહ્યો એ મૂવી જોઈને. ખાલી આઈ ડોન્ટ નો ધ નેમ બટ આવું કંઈક થયું હતું ખરી. ટ્રેલર જોતી વખતે 10 લોકો એક સાથે એક ટાઈમ પર 9 લોકો ઓફ થઈ ગયા, ખાલી એક હતું તે કોમામાં જતો રહ્યો. મતલબ દુનિયામાં આવું કંઈક છે તો ખરી, તો જ આ બધી વાતો તો જ આ બધું હોય ને, બાકી આનું સ્વરૂપ જ ન હોત. ડેફિનેટલી ભગવાન છે તો દાનવ જેવું પણ કંઈ હશે. તમે ઇલ્યુમિનાટીમાં બિલીવ કરો છો? મેં સાંભળ્યું છે બહુ બધું. શું સાંભળ્યું છે તમે ઇલ્યુમિનાટી વિશે? વેલ એવું આઈ
આઈ થિંક છે ને એમાં બહુ બધા મિસકન્સેપ્ટ બી છે જે બધા લોકો બોલે છે. મેં ખાલી ઇન્સ્ટાગ્રામ રીલ્સ ને એ બધા પર જોયું હતું કે ભાઈ તમારી ઈચ્છા કે તમને લાઈફમાં બહુ જલ્દી તમને પ્રગતિ આપે, હા બટ મારું આઈ ડોન્ટ થિંક સો, હું નથી માનતી. હું એવું જ માનું છું કે તમે ભગવાનને માનો, બહુ થઈ ગયું. ઘણા બધા બોલિવૂડ સ્ટાર, હોલિવૂડ સ્ટાર, રેપર, સિંગર્સ, હા, એ લોકો તમે કદાચ નોટ કર્યું હતો કે એ આમ સિમ્બોલ આ ટાઈપનું symbol કરે છે. ઇવન તો- હની સિંગ છે. Yes. હની સિંગનું આઈ થિંક ફર્સ્ટ આલ્બમ હતું બ્લુ આઈઝ ઓર સમથિંગ. નો નોટ ફર્સ્ટ બટ બ્લુ આઈઝ નહીં, બધા એમાં બી એમને સ્ટાર્ટિંગમાં આવું કરેલું હતું. તો આઈ નોટ ઇટ્સ અ પોઝ. બ્લુ આઈઝ સિવાય હની સિંગનું એક એવું બી સોંગ છે જેમાં એ આખું દાનો ટાઈપનું લુક હા, છે એનો, હા, અને હા. એમાં એ પ્રોપર આ રીતે કરે છે. આખું મતલબ એની આંખો વગેરેનો લુકઆઉટ આખો દાનો ટાઈપનો બતાવવામાં આવેલો છે. તો એવું બી ઘણી જગ્યાએ મેં જોયેલું છે, સાંભળ્યું છે કે હની સિંગ બી ઇલ્યુમિનાટીનો એક પાર્ટ છે. અને ખરેખર એકચ્યુઅલમાં ઇલ્યુમિનાટી વસ્તુ જ્યાં સુધી મને નોલેજ છે ત્યાં સુધી એવું મને ખબર છે કે ઇલ્યુમિનાટી એક ગ્રુપ છે જે દુનિયાના નોર્મલ લોકો કરતાં અલગ એ લોકો રહેવા માંગે છે. અને એ લોકોના રીત રિવાજો એ અલગ રાખવા માંગે છે. જે આપણે નોર્મલી ભગવાનને પૂજા કરતા હોઈએ એ બધી વસ્તુમાં બિલીવ નથી કરતા. એ એની કોઈ પર્સનલ વ્યવસ્થાપના ઊભી કરેલી છે એ લોકોએ. અચ્છા. એ લોકો એ વસ્તુમાં બિલીવ કરે છે. વચ્ચે તો આ બધું કેવું, આ બધી વસ્તુ આપણે બહુ એટ્રેક્ટ કરે જલ્દી, આ બધી વસ્તુ એવું કહેવામાં આવે. ભગવાન તરફ એટ્રેક્ટ થવું છે, પણ ખરેખર આ વસ્તુ એટલી એટ્રેક્ટ ના કરે જેટલી આ બધી વસ્તુ આપણે એટ્રેક્ટ કરે. તો વચ્ચે મને બી રસ જાગેલો કે શું હોય છે, ચાલ જાણીએ આ બધી વસ્તુ માટે. તો મેં ઓનલાઈન જોયું ઇલ્યુમિનાટી, તો કોઈ એક વેબસાઇટ હતી એના ઉપર ઇલ્યુમિનાટી બનવાના ફોર્મ બી છે. યસ, આ બહુ લોંગ ટાઈમ પહેલાંની વાત છે, મને સ્પેસિફિક યાદ નથી કે કઈ વસ્તુ, પણ ઇલ્યુમિનાટીનું તમારે પાર્ટ બનવું હોય ને તો એ માટેના ફોર્મ બી અવેલેબલ છે. ઇટ્સ લાઈક કોલેજ, યુનિવર્સિટી. યસ, એક્ઝેક્ટલી. કાઇન્ડ ઓફ એવું કંઈક જ કે એ લોકોનું ભણતરની રીત બી અલગ છે, રહેવાની રીત બી અલગ છે, વાતચીત બી એ લોકોને અલગ છે, એ લોકોનો વ્યવહાર બી અલગ છે. મતલબ દુનિયાથી એક્ઝેક્ટ ઓપોઝિટ છે લોકો. એમાં એવું બી છે ને કંઈક કે તમારે ઇફ તમને કંઈ જોઈતું તો બદલામાં તમારે બી કંઈ આપવું પડે. હા, એવું છે. અને હજી એક વાત મને યાદ છે, કોઈ હોલિવૂડ સ્ટાર છે, મને નામ યાદ નથી, એ એવું માનવામાં આવતું કે એ ઇલ્યુમિનાટીનો પાર્ટ છે, પણ એણે કોઈ પરફોર્મન્સ વખતે યા તો આઈ મીન લાઈવ શોમાં કોઈ જગ્યાએ એણે આ સિમ્બોલ કર્યો અને આ બંને સિમ્બોલ વચ્ચે પોતાની જીભ એડ કરી, પોતાની ટંગ. ત્યારથી એ ડાઉનફોલમાં જતો રહ્યો. ત્યારથી એ સક્સેસ હતો, ત્યારથી પછી એકદમ ડાઉન આવી ગયો. મતલબ એણે આ સિમ્બોલ સાથે કંઈક છેડખાની કરી એમ, તો ત્યારથી એ ડાઉન આવી ગયો આખો. આવું મેં સાંભળેલું છે. તો ખબર નહીં આ બધું હોય છે કે નહીં, પણ આ પોડકાસ્ટ શૂટ એમ તો નહોતો જ થવાનો, પણ બહુ મેં ફોર્સ કર્યું કે નહીં, આ પોડકાસ્ટ તો શૂટ કરવો જ છે આપણે. તો ગાઈઝ આવું જ કંઈક હતું. તમે પણ કોમેન્ટમાં જણાવી શકો છો કે તમારી સાથે આવી કોઈ ઘટનાઓ ઘટી છે કે તમે બીજી કઈ વસ્તુ પર પોડકાસ્ટ જાણવા માંગો છો, તો તમે બેઝિઝક કોમેન્ટ કરી શકો છો. સ્પેશિયલી થેન્ક્સ ટુ નેત્રી કે બિંદાસથી આવી બધી વાતો આપણા પોડકાસ્ટમાં કરવા માટે આવ્યા. બાકી અધરવાઇઝ મને લાગતું નથી કે કોઈ પર્સન આટલું ઓપનલી આ બધી વાતો બી ચર્ચા કરે. તો ધીસ ઇઝ ધ થિંગ. ડન છે ઓલમોસ્ટ બધું. તો હજુ કંઈ તમે એન્ડ આપણું પોડકાસ્ટ જ્યારે ચાલતું હતું ત્યારે શું થયું એ બી આઈ થિંક સો આપણે કેવું જોઈએ, કદાચ એ ફૂટેજીસ રેકોર્ડ થઈ હોય કે થયા હશે રેકોર્ડ મે બી. આઈ થિંક આ સ્ટુડિયોમાં ક્યારેય બી એવી રીતે લાઇટ નથી જતી. ડ્યુરિંગ પોડકાસ્ટ બહુ બધી વાર લાઇટ ગઈ છે, અને આઈ થિંક એક ફૂટેજ બી છે જ્યાં અમે પાછળની સાઈડ લાઇટ મૂકી છે, તે બી કદાચ બંધ થઈ ગઈ સડનલી. આઈ થિંક સો એ આવી ગયું હશે કેમેરામાં. આવ્યું હશે ને ગાઈઝ. ઓકે તો થેન્ક્સ ટુ યુ નેત્રી, આ પોડકાસ્ટમાં તમે આવ્યા અને ઘણી બધી વાતો થઈ. મજા આવી મને. તમને મજા આવી? મને બહુ જ મજા આવી. થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી. વેલકમ.